बफलधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रम् श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीमद् भागवत आ भगवानना भक्तोનું ચરિત્ર છે, આ ભગવાનના લીલાઓનું ચરિત્ર છે અને આ ભાગવતનું મહાત્મ્ય અનેક અનેક પુરાણોએ સાંભળ્યું છે અને આ કથા શ્રવણ કરવાથી આપણે વિચાર આવે કે કથા સાંભળવાથી શું ફળની પ્રાપ્તિ થાય। કથા સાંભળવાથી શું થાય તો કે કથા સાંભળવાથી ચાર વસ્તુની આપણે પ્રાપ્ત થાય। પ્રથમ તો ગુણની સમૃદ્ધિ થાય। ભગવાનના ગુણગાન સાંભળીએ એટલે ભગવાન જેવી આપણી અંદર ગુણોની અભિવૃદ્ધિ થાય। પછી ભગવાન જેવા રસની સમૃદ્ધિ થાય કે ભગવાનની અંદર જેવા રસ છે, ભગવાનની અંદર આનંદ રસ છે, કરુણ રસ છે, તો આ બધા રસની સમૃદ્ધિ થાય। પછી બીજો બતાવેલું છે સ્વભાવની વૃદ્ધિ થાય। સ્વભાવમાં ફરક પડે। ભગવાનના ચરિત્રનું ગાન કરી, ભગવાનના ચરિત્ર સાંભળી તો આપણો સ્વભાવ સુંદર થઈ જાય। અને અંતે બતાવેલું છે કે શીલની પવિત્રતા થાય, આપણા ચરિત્રમાં પવિત્રતા આવે। એટલા માટે કથા શ્રવણ કરવાથી ભગવાનના જેટલા ગુણો છે આ ગુણોનો આપણી અંદર સ્થાપન થાય, ભગવાન જેવા ચરિત્રની આપણી અંદર પ્રાપ્તિ થાય, ભગવાન જેવા રસની આપણી અંદર પ્રાપ્તિ થાય। એટલા માટે ભગવાનના ચરિત્રો ગાવાનું કથાની અંદર મહાત્મ્ય બતાવેલું છે। આ ભાગવતજી એટલે શું તો કે ભાગવતજી એટલે ભક્તોના ચરિત્ર, ભક્તોના ભગવાન પ્રત્યેના ભાવ। એટલું જ નહીં, ભગવાનની લીલા, ભગવાનના પ્રાગટ્યનું કારણ, ભગવાનના અવતારનું પ્રયોજન, આ બધું બતાવતો કોઈ ગ્રંથ હોય તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, જેની અંદર ભગવાનના નિષ્કપટ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે। આ ભાગવતજીની મહાત્મ્ય, આ ભાગવતજીની મહત્તા અનેક પુરાણોએ ગાય છે, જેમાંથી કૌશિકી સંહિતા ભાગવતજીની મહાત્મ્ય ગાય છે, મત્સ્ય પુરાણ ગાય છે, પદ્મ પુરાણ ગાય છે, વાયુ પુરાણ ગાય છે, બૃહદ નારણ્ય પુરાણ ગાય છે, સ્કંદ પુરાણ ગાય છે, અનેક અનેક ગ્રંથો ગાય છે। એમાં પ્રથમ પદ્મ પુરાણના 6 અધ્યાયની અંદર 504 શ્લોકની અંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવેલું છે। આ મહાત્મ્યનું આજે આપણે રસગાન કરવાનું છે કે ભાગવતની કથા શા માટે સાંભળવી જોઈએ, ભાગવત શું છે, આનું રસગાન આપણે ભાગવત 7 દિવસ સુધી શ્રવણ કરીએ, પરંતુ ભાગવત શું છે એ આપણે ખબર ન હોય તો આનું શ્રવણનું કંઈ ફળ નથી। એટલા માટે આજના દિવસે આપણે ભાગવતનું મહાત્મ્ય ગાન કરવાનું છે, ભાગવતનું જે મહત્વ છે આ મહત્વને જાણવાનું છે। આની અંદર પ્રથમ શ્લોકની અંદર ગોપદેવ શાસ્ત્રીજી વર્ણન કરે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ। નુસ્તુતો નામનો ધાતુ છે, એની અંદર એમ કહે છે કે ભગવાન દ્વારિકાના નાથને, ભગવાન શ્રી કૃષ્ણને આપણે બધા નમન કરીએ છીએ, પરંતુ કેવા કૃષ્ણ તો કે ભગવાનના બધા માટે અલગ અલગ સ્વરૂપ છે। જ્ઞાનીઓ છે ભગવાનના કેવા સ્વરૂપની પૂજા કરે તો કે સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જ્ઞાની લોકો સતચિત અને આનંદ સ્વરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે કે જે આ પૃથ્વીની રચના કરનાર છે, પરંતુ કે દેખાતા નથી, જળ કણ કણની અંદર વાસ કરે છે, પરંતુ કે દેખાતા નથી, આવા ભગવાન સત સ્વરૂપનું ભગવાન જ્ઞાનીઓ ઉપાસના કરે છે। ચિત્ત સ્વરૂપ એટલે મારા અને તમારા મનની અંદર, વિચારની અંદર વાસ કરનાર ભગવાન કૃષ્ણનું આ જ્ઞાનીઓ ઉપાસના કરે છે। અને આનંદનું સ્વરૂપ તો ભગવાનને કીધું છે, કારણ કે ભગવાનનું નામ જ એવું છે કે આનંદ આનંદ। ભાગવતજીને ખાલી એક વખત તમારા મસ્તક પર ધારણ કરો એટલે તમારા મસ્તકના અંદર ગમે એટલા દુઃખ હોય પણ તમારી અંદર આનંદની પ્રાપ્તિ થવા માંડે, કારણ કે આ ગ્રંથ જ આનંદ આપનારો છે। આ ભગવાનનું સ્વરૂપ જ આનંદદાયી છે। એટલા માટે જ્ઞાનીઓ સદચિત અને આનંદ સ્વરૂપની ઉપાસના કરે છે। પછી વૈરાગીઓ છે એ વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતવે કે વિશ્વની ઉત્પત્તિ કરનાર, વિશ્વને પાલન કરનાર અને વિશ્વનો અંતે લય કરનાર એવા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે। વૈરાગીઓ કેવાને નમસ્કાર કરે છે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નમઃ। વૈરાગી લોકો છે કે આ સંપૂર્ણ જગતની જેને ઉત્પત્તિ કરી છે, પરંતુ ભગવાનને મોહ નથી। હું ને તમે નાનકડું કામ કરીને તો વિચાર કરી 5 જણાને કહી, પરંતુ ભગવાને આખા પૃથ્વીની ઉત્પત્તિ કરી છે, આખા સંસારની ઉત્પત્તિ કરી છે, પરંતુ એને મોહ છે નહીં। આવા નિર્મોહી પછી આ પૃથ્વીનું પાલન કરે છે, એને ક્યારેય અભિમાન નથી આવતું, ક્યારેય આ પાલન કરતા કોઈને એમ નથી કહેતા ભાઈ હું તારું પાલન કરું છું, તારું ભરણ પોષણ કરું છું।
હજારો વર્ષોથી સૂર્ય અહીંયા છે જ પૃથ્વી ઉપર. ક્યારે બિલ આવ્યા નથી આવ્યા, પરંતુ આ ભગવાન એવા છે પરમાત્મા કે આ જે જગતની ઉત્પત્તિ કરી છે, આ જગતની પાલન કરે છે અને અંતે પોતાના અંદર જ પ્રલયકાળ આવે ત્યારે પોતાની અંદર જ આ પૃથ્વીને સમાવી દે છે. તો પણ આ ભગવાનને, આ પ્રભુને ક્યારે શોક થતો નથી, દુઃખ થતો નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણને વૈરાગી લોકો નમસ્કાર કરે છે. અને મારા અને તમારા જેવા ભક્તિજીવી લોકો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયં નમઃ, ત્રણ પ્રકારના તાપને દૂર કરનાર ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણ પ્રકારના તાપ જે બતાવેલા છે સંસારની અંદર. દેવતાઓ દ્વારા જે કંઈ આપણે તાપની પ્રાપ્તિ થાય કે ભૂકંપ આવે, ધરતીકંપ આવે, વાવાઝોડું આવે, આ બધા આદિ દૈવિક છે. આદિ ભૌતિક એટલે એસી ન હોય તો હાલે, પરંતુ એસી વગર અમુક સમય આપણે રહી ન શકીએ. આ મારા અને તમારા દ્વારા નિર્મિત કરેલા તાપ છે આદિ ભૌતિક. અને આધ્યાત્મિક એટલે આપણા માનસિક, જે માનસિક અશાંતિ છે, આવા તાપમાંથી દૂર કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ભક્તો નમસ્કાર કરે છે. પ્રથમ ગ્રંથના અધિષ્ઠાતૃ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. બીજા શ્લોકની અંદર વક્તાને નમસ્કાર કરેલા છે. કેવા વક્તા? તો કે યમ પ્રવજંતમ અનુપૈતમ અપૈત કૃત્યમ, જેનો જન્મ 16 વર્ષ સુધી માતાના ગર્ભમાંથી થયો હતો. 16 વર્ષ સુધી સુખદેવજી માતાના ગર્ભની અંદર રહ્યા અને જન્મ થતાની સાથે જ સુખદેવજી જંગલની અંદર જતા રહ્યા. જે નાળચું હતું માતાના ગર્ભની અંદર નાભીમાં જોડાયેલું નાળચું હતું, આ નાળચાને પોતાના ગળાની અંદર નાખીને જતા રહ્યા. આ નાળચા નાળ છેદન થાય એટલી વાર પણ સુખદેવજી પૃથ્વી ઉપર રોકાણા. પરિવારથી વિમુખ થઈને સીધા દોડવા માંડ્યા આવા નાળચાને ગળાની અંદર નાખીને. ત્યારે એની પાછળ પાછળ વ્યાસજી જાય છે. હે પુત્ર તું ઊભો રહી જા, તું રોકાઈ જા. ત્યારે વ્યાસજીને આ સુખદેવજીના પ્રતિનિધિના રૂપમાં વૃક્ષો કહે છે કે આ તો એક સારું વૃક્ષ હોય ને એનું પોતાનું ફળ ક્યારેય રાખતું નથી. જ્યારે ફળ પાકે ને એટલે વૃક્ષ નીચે મૂકી દે. મનુષ્ય માટે કે જીવો માટે મૂકી દે છે. વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. એમ તમારું આ ફળ છે અને તમે સંસારના સેવા માટે મૂકી દો. એટલે આને તમે જંગલની અંદર જવા દો. આ હર હંમેશ માટે જ્યાં જશે ત્યાં સંસારની સેવા કરશે. એટલા માટે વ્યાસજીના પુત્ર એવા સુખદેવજીને નમસ્કાર કરે છે. અને સીધો કથાનો પ્રવેશ થાય છે નૈમિષારણ્યની અંદર. આ નૈમિષારણ્ય નામનું પવિત્ર જંગલ બતાવવામાં આવેલું છે. નૈમિહિ સિતે ઇતિ નૈમિષમ. અને આ નૈમિહિ જ્યાં એક ક્ષણ માટે પણ, ક્ષણ ભંગુર માટે પણ રહેવાથી તમારા બધા તાપ પાપનો નાશ થઈ જાય એવા જંગલની અંદર 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા હતા. અને 88,000 ઋષિમુનિઓ બધા જેવા તેવા નહીં, 10,000 વિદ્યાર્થીઓને ભણાવનારા ઋષિઓ એકત્રિત થયા હતા. અને આવા ઋષિમુનિઓ એક કથા સત્ર કરી રહ્યા હતા. અને આ સત્ર ની અંદર એવું હતું, એક સમય યજ્ઞ સત્ર કરે અને બીજા સમય જે કોઈને પ્રશ્ન ઉદ્ભવે આ પ્રશ્નના ઉત્તરના રૂપની અંદર જે કાંઈ જવાબ મળે એનાથી આપણા ધીરે ધીરે પુરાણોની રચના થતી હતી. એવામાં એક દિવસનો સમય હતો. સૌનક આદિ 88,000 ઋષિમુનિઓએ 3 પ્રશ્ન પૂછ્યા છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, હે સુત પૌરાણિક, અમારા જીવનની અંદર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થઈ શકે અને આ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે? પછી કલિકાલની અંદર બધા જીવો અસુરતાને આસુરી થઈ ગયા છે, અસુરતાને પ્રાપ્ત થયા છે. તો આ જીવોનો ઉદ્ધાર કઈ રીતે થઈ શકે? અને અંતે બતાવેલું છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધન, કે કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટેનું સાધન કયું છે? આ 3 પ્રશ્ન પૂછ્યા અને આ 3 પ્રશ્નના ઉત્તરમાં સુત પૌરાણિક જે જવાબ આપે છે, આ જવાબની અંદર આપણે આખી ભાગવતજીની પ્રાપ્તિ થાય છે. આ ભાગવતજીની કથાનું મહાત્મ્યનું પ્રાપ્તિ થાય છે. એટલે સુત પૌરાણિક આ પ્રશ્નના જવાબ આપે છે. એક સમયની વાત છે, લોક વિગ્રહમાંથી મુક્ત એવા નારદજી પૃથ્વી પર પરિભ્રમણ કરવા માટે આવ્યા. અને પરિભ્રમણ કરતા કરતા નારદજીએ અનેક વનની અંદર, અનેક ઉપવનોની અંદર પરિભ્રમણ કર્યું. પણ નારદજીને પણ આ અમંગલના દર્શન થયા. એટલે નારદજી પાછા ખિન્ન માણસ થઈ, સાવ નિશાંત થઈ અને પાછા પૃથ્વી પરથી જતા હતા. એવામાં એને સામે 4 ઋષિકુમારો મળે છે. સનત કુમારોનો ભેટો થાય છે. અને સનત કુમારોને મળે છે કે સનત કુમારો કૃષ્ણ પૂછે છે કે નારદજી, હર હંમેશ માટે તમે હરિનું નામ સ્મરણ કરો છો, પ્રભુનું નામનું આશ્રય લઈને તમે જીવન જીવો છો. આજ તમારા મન ઉપર ઉદાસીનતા કેમ છે? આજ કેમ તમારા મન ઉપર મુખની અંદર નારાયણ નામ શબ્દ નથી?
ત્યારે નારદજી પોતાનું આખું કથન કહે છે કે હું પૃથ્વી લોકને શ્રેષ્ઠ સમજતો હતો. અહમ તો પૃથ્વીયામ યાતો જ્ઞાત્વા સર્વોત્તમા પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. આ પૃથ્વી લોકને હું સર્વશ્રેષ્ઠ સમજતો હતો અને આ પૃથ્વી લોક ઉપર હું પરિભ્રમણ કરવા ગયો તો પૃથ્વી લોક ઉપર ક્યાં ક્યાં ગયા તો પુષ્કરની અંદર, પ્રયાગની અંદર, કાશીની અંદર, ગોદાવરીની અંદર, હરિક્ષેત્રની અંદર, કુરુક્ષેત્રની અંદર નારદજી પરિભ્રમણ કર્યો. પરંતુ નારદજી કહે છે કલીના અધર્મ મિત્રએ આ પૃથ્વીને આખી ખંડિત કરી નાખી છે. કે પૃથ્વી ઉપર સત્ય નથી, કે સોચ નથી, કે દયા નથી, કે દાન નથી, માત્ર ને માત્ર દંભ છે. મનુષ્ય કેવા છે તો કે ઉદર ભરીનો જીવ વરાકા કુટ ભાષિણઃ. કે મનુષ્ય માત્ર ને માત્ર પેટ ભરા થઈ ગયા છે અને હર હંમેશ માટે અસત્યનું આચરણ કરનાર છે. સાથે સાથે બતાવેલા છે મંદા સુમંદ મતયોહો, પોતાના ભાગ્યથી સાથે સાથે પોતાની બુદ્ધિથી પણ મંદ થઈ ગયા છે. કન્યા વિક્રયનો જીવ, પોતાની કન્યાઓનો વિક્રય કરે છે. આશ્રમે યવના વૃદ્ધા, આશ્રમો પાખંડિત લોકોએ વિધર્મીઓએ ખંડિત કરી નાખ્યા છે. તીર્થની અંદર ક્યાંય તીર્થતા નથી. આવા અમંગળ દ્રશ્ય દેખાણા એટલે નારદજી પરિભ્રમણ કરતા કરતા વૃંદાવનની અંદર ગયા કે જ્યાં વૃંદાવન ધામ છે કે જ્યાં ભગવાને પોતાની લીલા કરી છે. આ ધામની અંદર નારદજી જાય છે. તો નારદજી ત્યાં ગયા તો એક નારદજીએ દ્રશ્ય જોયું કે બે પુરુષો, વૃદ્ધ પુરુષો સૂતા હતા. એની બાજુમાં એક સુંદર સ્ત્રી હતી અને એ સ્ત્રીની સેવા માટે 100 થી વધારે પણ સુંદર કમલલોચન પદ્મલોચના બિરાજમાન હતી. અને નારદજીને સહજ પ્રશ્ન થયો કે તમે કોણ છો? જે નારદજી પ્રશ્ન કરવા જાય છે ત્યાં તો સામે ઉભેલી સુંદરી સ્ત્રી પૂછે છે, બાલાઈ પૂછે છે, બો બો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ વિનાશય. હે સાધુ પુરુષ, તમે એક ક્ષણ માટે રોકાઈ જાઓ અને મારી ચિંતાનો તમે નાશ કરો. અને નારદજી પ્રશ્ન પૂછે છે કાશીત્વમ કા વિમોચેતો, તમે કોણ છો? આ બે કોણ છે? અને આ બધી બીજી તમારી સાથે નારીઓ છે, આ કોણ છે? તમારા દુઃખનું કારણ શું છે? સ્વસ્ય દુઃખસ્ય કારણમ કિમ. ત્યારે ભક્તિ મહારાણી કહે છે, બાલાના સ્વરૂપમાં ભક્તિ દેવી હતા અને ભક્તિ દેવી કહે છે અહમ ભક્તિ રેતી ખ્યાતા ઇમો મે તનયો સુતો, કે હું ભક્તિ છું અને આ બે મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. અમે દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો છે, ક્યાંક ક્યાંક કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર મારી વૃદ્ધિ થઈ છે અને પછી ગુર્જર પ્રદેશની અંદર હું જીર્ણતા વૃદ્ધત્વને પ્રાપ્ત થઈ. એટલા માટે ત્યાંથી હું આ ભગવાનના પવિત્ર ધામ એવા વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો તો મારું જે કાંઈ વૃદ્ધત્વ હતું દૂર થયું અને નવી યૌવનત્વની પ્રાપ્તિ થઈ, નવી યુવાની પ્રાપ્ત થઈ. પરંતુ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય તો વૃદ્ધ અને વૃદ્ધ જ છે. તો કે જ્ઞાન કોને કેવું, વૈરાગ્ય કોને કેવું? તો કે તત્વાર્થ સંબોધન નામ જ્ઞાન, કે જે અર્થનો પરમાત્માના અર્થનું સંબોધન કરે, જે પરમાત્માના અર્થની જ્ઞાન કરાવે, પ્રતીતિ કરાવે, અને જ્ઞાન કેવું. અને વિરાગસ્ય ભાવ એથી વૈરાગ્ય, કે તમારા જીવનની અંદર રાગનો નાશ કરાવી દે, અને વૈરાગ્ય કેવું. એટલે ભક્તિ મહારાણીએ કીધું કે હું તો વૃંદાવનની અંદર આવી તો મને નવ યૌવનની પ્રાપ્તિ થઈ અને મારી સાથે આ જે સ્ત્રીઓ છે, ગંગા વગેરે પવિત્ર નદીઓ છે કે જેની સેવા દેવતાઓ કરે છે, આ પવિત્ર નદીઓની ઈ આજ મારી સેવામાં છે, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્યને વૃદ્ધત્વમાંથી મુક્ત કરાવી શકતી નથી. એટલા માટે ભક્તિ મહારાણી નારદજીને કહે છે કે હવે તમારી આગળ જ આશ્રય છે, તમારા જેવા દેવર્ષિના દર્શન થઈ જાય તો પણ અમે પાવન થઈ જાય. તો આજ તમે જ અમારા આ પ્રશ્નનો ઉકેલ આપો, તમે જ અમને પાછું પુનઃ યૌવનત્વની પ્રાપ્તિ કરાવો. ત્યારે નારદજી કહે છે કે તમે ધૈર્ય રાખો, તમે ભગવાન હરિના ચરણની સેવા કરો. અને ભક્તિ મહારાણી તમે તો એટલા ધન્ય છો કે તમે જો કદાચ નીચ મનુષ્યના ઘરે જઈને પણ ભગવાનને બોલાવો તો ભગવાનને નીચના ઘરે જઈને પણ તેની સેવાનો સ્વીકાર કરવો પડે. એટલા માટે તમારી હું હર હંમેશ માટે પૃથ્વી ઉપર કલિયુગની અંદર પણ ઘરે ઘરે અને મનુષ્યના દેહની અંદર, હૃદયની અંદર અને જને જને તમારી સ્થાપના કરીશ. જો જ્યાં સુધી હું તમારી સ્થાપના નહીં કરું ત્યાં સુધી હું હરિનો દાસ નહીં કહેવાઉં. આવી નારદજીએ પ્રતિજ્ઞા કરી. નારદજીએ પ્રતિજ્ઞા કર્યાની સાથે નારદજીએ અનેક વસ્તુઓનો પ્રારંભ કર્યો. જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર ગીતાજીના પાઠ કર્યા, વેદ વેદાંતના પાઠ કર્યા, 17 પુરાણના પાઠ કર્યા, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત તો ન થયા, પણ એક આંખ પણ ન ખોલી. પછી અંતે નારદજી
થાકી ગયા ત્યારે ભગવાન હરિનું સ્મરણ કર્યું અને ભગવાન ભક્ત વત્સલ ક્યારેય ભક્તોના દુઃખને જોઈ નથી શકતા, એટલા માટે ભગવાને આકાશવાણી કરી, વ્યોમવાણી કરી કે ઉદ્યમસ્તે સફલ સંતુ ભવિષ્યંતિ ન સંશય, કે નારદજી તમારો ઉદ્યમ, તમારો પરિશ્રમ સફળ થશે, એમાં કોઈ સંશય છે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ તમારે સત્કર્મ કરવું પડશે. અને સત્કર્મ કેવું કે જેને સાધુ પુરુષોએ વર્ણિત કર્યું હોય, જેને સત્પુરુષોએ કીધું હોય આવું તમે સત્કર્મ કરો. ત્યારે નારદજીને વિચાર આવ્યો કે વેદ વેદાંતના પાઠ કરવા અને સત્કર્મ ન કહેવાય તો શું કોને સત્કર્મ કહેવાય? ત્યારે નારદજીએ અનેક પ્રકારના સાધુઓને, અનેક પ્રકારના સંતોને, અનેક પ્રકારના ઋષિઓને, યોગીઓને પ્રશ્ન પૂછ્યા કે મને આવી રીતના આકાશવાણીની અંદર સત્કર્મ કરવાનું કહ્યું છે તો કયું સત્કર્મ કરવું? ત્યારે અમુક ઋષિમુનિઓ આશ્રમ છોડીને જતા રહ્યા, અમુક ઋષિમુનિઓ ત્યાંથી પલાયન કરી ગયા, અમુક મોઢને ધારણ કરી ગયા. અંતે નારદજી કંટાળી ગયા, એટલા માટે જતા હતા, ખિન્ન માણસ જતા હતા, એવામાં સનત કુમાર સાથે ભેટો થયો. ત્યારે સનત કુમારો કહે છે કે આ તો સાવ સહેલામાં સહેલું છે, કારણ કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવી આ તો સાવ સહેલામાં સહેલું છે. ત્યારે નારદજી કહે છે કે મેં વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતા પાઠ કર્યા, તો પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં કઈ પરિવર્તન ના આવ્યું, તો તમે એમ કહો છો કે આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવી સહેલી છે? ત્યારે સનત કુમારો કહે છે કે તમે એક કામ કરો, સત્કર્મ કરવાનું કીધું છે ને, તમે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો, શ્રીમદ ભાગવતનું પઠન કરો અને મનન કરો, અધિધ્યાસન કરો. ત્યારે નારદજી કહે છે કે વેદનો અને વેદાંતનો સાર જ શ્રીમદ ભાગવત છે. જે કામ વેદ અને વેદાંત ન કરી શકે એ શ્રીમદ ભાગવત થી કેમ થઈ શકે? ત્યારે સનત કુમારો કહે છે દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ તથા પર સ્વાધ્યાય યજ્ઞ સત્કર્મ સૂચકાહ. દ્રવ્ય યજ્ઞ, કર્મ યજ્ઞ, યોગ યજ્ઞ આ બધા સત્કર્મના સૂચક છે, પરંતુ જ્ઞાન યજ્ઞ એટલે કે ભાગવત શાસ્ત્રનું પારાયણ કરો, જેનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પુનઃ સ્થાપના થશે. ત્યારે નારદજીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે વેદ વેદાંતથી ન થયું એ ભાગવતથી ક્યારેય ન થઈ શકે. ત્યારે સનત કુમારો કહે છે કે જે કાર્ય આંબો ન કરી શકે એ મીઠાશ કેરી આપી શકે, જે શેરડીનો રસ ન કરી શકે, જે કાર્ય શેરડીનો રસ ન કરી શકે એ ગોળ કરી શકે. દૂધથી દીવો ન બળે, પરંતુ દૂધમાંથી નીકળેલું ઘી, ક્ષીર, ઘીથી દૂધથી દીવો ન બળે પણ એના ક્ષીરથી એટલે ઘીથી દીવો બળે. એ જ રીતે જે વેદ અને વેદાંત ન કરી શકે એ વેદ અને વેદાંતનો સાર એવા શ્રીમદ ભાગવત થઈ શકે. ત્યારે નારદજી કહે છે કે કથા તો હું કરી નાખું, હલો કથા કર્યા કરવી તો ક્યાં કરવી, અને કથા કરવા માટે તમે યોગ્ય સ્થાન આપો, યોગ્ય સ્થાન જણાવો. ત્યારે સનત કુમારો કહે છે કે કથા હરિદ્વારની બાજુમાં આવેલા આનંદ નામના તટ ઉપર કરો. હરિદ્વારની છે ને ભાગવતજીની અંદર 8 વિશેષતાઓ બતાવેલી છે. હરિદ્વારની અંદર તમે જાઓ ને એટલે તમારી બે નાકમાંથી શ્વાસ ચાલુ થઈ જાય. અત્યારે તમે શ્વાસ લેતા હોય ને તો એક જ તમારી નાડી ચાલુ હોય, કાં સૂર્ય નાડી કાં ચંદ્ર નાડી. પરંતુ હરિદ્વારની અંદર તમે જાઓ એટલે સૂર્ય નાડી, ચંદ્ર નાડી બે ચાલુ થઈ જાય. બેમાંથી શ્વાસ લ્યો અને બેમાંથી કાઢો, એટલે સુષુમ્ના નાડી તમારી ચાલુ થઈ જાય હરિદ્વારની અંદર. હરિદ્વારની અંદર અનેક ઋષિમુનિઓ તપ કરે છે. હરિદ્વારની અંદર અનેક સાધુ સંતો જે તપ કરે છે અને તપની ઓરાથી હરિદ્વાર પવિત્ર થઈ જાય છે. હરિદ્વારની અંદર હર હંમેશ માટે ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, મેઘાથી, દેવલ વગેરે ઋષિમુનિઓ હર હંમેશ માટે હરિદ્વારની અંદર પરિભ્રમણ કરે છે. હરિદ્વારની અંદર સુંદર અને રમણીય પ્રદેશ છે, સાથે સાથે હરિદ્વાર એકાંતનું વાતાવરણ છે, જ્યાં દેવો, સિદ્ધો, અપ્સરો હર હંમેશ માટે પરિભ્રમણ કરવા માટે આવે છે. હરિદ્વારની અંદર વાસ કરતા જીવોની અંદર પણ પ્રત્યેક અલગ અલગ પ્રત્યે એકબીજા પ્રત્યે ક્યાંય વેર ભાવ નથી. એટલા માટે હરિદ્વારને સૌથી શ્રેષ્ઠ ધામ બતાવવામાં આવેલું છે ભાગવતજી માટે. ત્યારે સનત કુમારો અને નારદજી એક આનંદ નામના તટ ઉપર જાય છે અને ત્યાં ભાગવત કરવાની તૈયારીઓ કરે છે. ભાગવતનો પ્રારંભ કરે છે. ત્યાં જ્યાં હજી પ્રારંભ કરે ત્યાં તો ઋષિમુનિઓનું આગમન થાય છે. ભૃગુર, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, પરશુરામ, ગાદીસુત, સાકલ, મૃકુંડ પુત્ર, પીપલ, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાસુત વગેરે ઋષિઓ ખાલી નહીં, એના સાથે સાથે એના પુત્રો, એના શિષ્ય અને એના પત્નીઓ સાથે ઋષિમુનિઓ આવે છે. અમુક ઋષિઓ, અમુક
ગુરુતાથી મહત્તાથી પોતાની અભિમાનથી નહોતા આવ્યા, એને ભૃગુજી એની દાઢી પકડીને લાવે છે. સાથે સાથે સિદ્ધો આવે છે, ચારણો આવે છે, ગંધર્વો આવે છે, અપ્સરો આવે છે, સાથે દેવતાઓ આવે છે, વૈષ્ણવો આવે છે, વિરક્તો આવે છે, અને આખો કથા મંડપ ભરાઈ જાય છે. ત્યારે નારદજી પોતે મુખ્ય યજમાન રૂપે દીક્ષા લે છે અને સનત કુમારો પાસે કથાનું શ્રવણ કરે છે. સનત કુમારો કથાનું શ્રવણ કરાવે છે. સનત કુમારોજી જ્યાં તો કથાનું મંગલાચરણ કરે છે, જ્યાં કથાના હજી તો મંગલાચરણ અને કથાનું મહાત્મ્ય જ્ઞાન કરે છે, ત્યાં તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હાથની અંદર કરતાલ લઈ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ગાતા ગાતા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં પ્રગટ થાય છે. ત્યારે નારદજીને પ્રણામ કરે છે અને ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય કહે છે કે અમે ક્યાં વાસ કરીએ. ત્યારે નારદજી એને કહે છે કે જેટલા શ્રોતા બેઠા છે, જેટલા વૈષ્ણવો બેઠા છે, આના હૃદયની અંદર ભક્તિ મારાણી તમે વાસ કરો. જ્યાં જ્યાં ગ્રહે ગ્રહે જને જને જ્યાં જ્યાં ભાગવતની વાર્તા થાય, ભાગવતની કથા થાય, જ્યાં જ્યાં સપ્તાહ યજ્ઞ થાય, ત્યાં તમારે અવશ્ય હાજરી આપવી, તમારે અવશ્ય પધારવું અને શ્રોતાઓના હૃદય કમળની અંદર તમારે બેસવાનું. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, ભાગવત એક જ એવું શાસ્ત્ર છે જેનાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હર હંમેશ માટે યૌવનત્વને પ્રાપ્ત કરે છે, યુવાનીને પ્રાપ્ત કરે છે. ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કથા મંડપની અંદર આવે છે અને મંગળ કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શંખનાદ નમઃ શબ્દ, શંખ ધ્વનિ થાય છે, નમઃ શબ્દ થાય છે, મૃદંગ વાદ થાય છે અને કથાનું મંગલાચરણ કર્યું, કથાનો મંગલ પ્રારંભ થયો. ત્યાં તો વૈષ્ણવના ચિત્તની અંદર ભક્તિ મહારાણીએ સ્થાન ગ્રહણ કરી લીધો અને ભગવાન સ્વયં મુરલીધર ઘનશ્યામ ત્યાં પ્રગટ થયા. અને જ્યાં જ્યાં ભગવાનની વાર્તા થતી હોય, ભગવતની કથા થતી હોય, ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થાય અને ભગવાન સ્વયં હાજર થાય. એટલા માટે ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યએ પ્રતિજ્ઞા લેવડાવી ભગવાન નારાયણ પાસે કે જ્યાં જ્યાં ભગવાનની કથા થાય, ભગવાનનું સ્મરણ થાય, ત્યારે તમારે વૈષ્ણવના ચિત્તની અંદર તમારે બિરાજમાન રહેવાનું છે. પછી સુત પૌરાણિક અને સનકાદિ ઋષિ મુનિઓને સુત પૌરાણિક કહે છે આ તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપન કરવા માટેની કથા હતી. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તો ભાગવતજીના નામ સ્મરણથી જાગૃત થઈ જાય છે. એટલું જ નહીં, યૌવનત્વને પ્રાપ્ત કરી લે છે. પરંતુ એક કથા તમને એવી પણ બતાવું કે જે કથા એમ બતાવે છે કે કદાચ તમે તમારા બ્રહ્મત્વને, તમે તમારા આખા જન્મ કર્મના ધર્મને ભૂલી જાઓ, ચાંડાલથી પણ વિશેષ તમે જીવન જીવો, તો પણ અંત સમયે પ્રેતની મુક્તિ માટે પણ ભાગવતજી સિવાય કોઈ રસ્તો નથી. અનેક વખત ગયાજીની અંદર શ્રાદ્ધ કરો, જેની મુક્તિ ન થાય એની મુક્તિ માટે કોઈ સાધન હોય તો ભાગવત સાધન છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગરજતિ. ભાગવત એક જ એવું સાધન છે કે જે મુક્તિ માટે ગર્જના કરે છે કે આવો તમારી મુક્તિ કરવા માટે હું તત્પર છું. એક જ એવું શાસ્ત્ર છે ભાગવત કે જે મુક્તિ માટે ગર્જના કરે છે. કે સુત પૌરાણિક કહે છે આગળ તમને હું એક ઇતિહાસની કથા કહું, એક ઇતિહાસ કહું કે જે તમે શ્રવણ કરશો તો પણ તમારા પાપની અંદરથી તમે મુક્ત થઈ જશો. આ કથાની અંદર બતાવે છે કે આ ખાલી આ કથાનું, આ ઇતિહાસનું શ્રવણ કરવાથી, ગોકર્ણ અને ધુંધુકારીની કથાનું શ્રવણ કરવાથી પણ આપણે આપણા પાપની અંદરથી હરહંમેશ માટે મુક્ત થઈ જાય છે. અને પોતાના દ્વારા કરેલા કર્મથી જ સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય. ભાગવતનું કદાચ શ્રવણ કરવું હોય, એક જ પિતાના બે પુત્ર હોય, એક ગોકર્ણ થાય અને બીજો ધુંધુકારી થાય, એટલે કદાચ સત્કર્મ કર્યા હોય, સુકૃતમ કરોતિ કર્મઃ તત સુખમ સુકૃતમ ભોજ્યતે ઇતિ સુખમ અને દુષ્કૃતમ ભોજ્યતે ઇતિ દુઃખમ. સારું તમે ખાઓ, સારા કર્મનું ફળ ખાઓ તો સુખ છે, અને ખરાબ કર્મનું ફળ ખાઓ તો દુઃખ છે. સારા કર્મનું ફળ ખાઓ તો ગોકર્ણ જેવા થઈ શકો, અને ખરાબ કર્મનું ફળ ખાઓ તો ધુંધુકારી બની શકો. એક જ પિતાના બે પુત્ર હોવા છતાં. તો કે આગળ તમને એક ઇતિહાસ જણાવું છું. આ ઇતિહાસનું શ્રવણ કરવાથી તમે પાપમાંથી મુક્ત થઈ જાઓ. પૂર્વ સમયની અંદર તુંગભદ્રા નામની નદીના ઘાટ ઉપર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ શ્રોત અને સ્માર્ત કર્મમાં નિષ્ણાંત હતો. એટલું જ નહીં, દ્વિતીય એવ ભાસ્કર, બીજો સૂર્ય જેવો તેજસ્વી હતો. આ બ્રાહ્મણ પોતાના કર્મની અંદર નિષ્ણાંત હતો. એની પત્નીનું નામ ધુંધુલી હતું. અને ધુંધુલી કેવી હતી તો કે સ્વવાક્પટુતા, પોતાનું સ્વવાક્ય સ્થાપિકા,
નિત્ય બહુજન પિકા સુંદરી પોતાની વાતને હર હંમેશ માટે સ્થાપિત કરનારી હતી. બહુ વધારે બોલનારી હતી, કલહ કરનારી હતી અને હર હંમેશ માટે પોતાની જ વાતને ચલાવનારી હતી. એક દિવસ આત્મદેવ અનેક સ્રોત સ્માર્ત કર્મ કરતા હતા, આત્મ કલ્યાણ માટે અનેક પ્રકારના યજ્ઞ કર્યા, પરંતુ તેને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થઈ અને ત્યાં પુત્ર કે પુત્રીની કઈ પ્રાપ્તિ નહોતી. એટલે આત્મદેવ કંટાળી અને એક વખત જંગલની અંદર જાય છે. કારણ કે આત્મદેવ જાજા સમય સંતાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે ધુંધુલી આત્મદેવને ખીજાય છે કે તમે હવે જે કાંઈ યજ્ઞ કરો છો, પોતાના ધર્મનો અડધો ભાગ ધાન્ય, જે કાંઈ ધર્મમાં કમાયેલું ધર્મથી કમાયેલું જે કાંઈ દ્રવ્ય હતું આનો અડધો ભાગ ધર્મની અંદર વાપરતો, છતાં પણ એને ત્યાં સંતાનની પ્રાપ્તિ ન થઈ. એટલે ધુંધુલી કહે છે કે તમે જે કાંઈ કર્મ કરો છો આ કર્મનું તમને કાંઈ ફળ મળતું નથી, એટલે હવે યજ્ઞાદિ કામ બંધ કરી દો, યજ્ઞાદિ કાર્યનું બંધ કરી દો. એટલું જ નહીં, દાન દક્ષિણા દેવી અને દેવી પણ બંધ કરી દો. આથી કરતા તમે ન જીવતા હોય તો પણ સારું. આવું વચન સાંભળ્યું એટલે આત્મદેવને વિચાર આવ્યો. આત્મદેવ જંગલની અંદર દુઃખી થઈને જતા રહે છે. એક તળાવની નજીક જલપાન કરવા માટે બેસે છે. જલપાન કરીને બેઠા હોય, એક મુહૂર્તનો સમય વ્યતીત થઈ જાય છે, પરંતુ આત્મદેવને જંગલમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. ત્યાં એક યતિ આવે છે, એક સંન્યાસી આવે છે અને યતિ આ આત્મદેવને દુખી જોઈ છે એટલે યતિ બોલે છે, કથમ રોદયસી વિપ્રમ કાત્વમ ચિંતા બલીયસી. હે ભૂદેવ, હે બ્રહ્મણ, તમે શા માટે રહો છો? તમારા મુખની અંદર આ ચિંતાતુર કેમ દેખાવ છો? ત્યારે આત્મદેવ કહે છે કે હું શા માટે જીવું, આ જીવવાનું કારણ શું છે મને ખબર નથી. કારણ કે દિક જીવનમ પ્રજાહીનમ, દિક ગૃહમ પ્રજાહીનમ, દિક ધનમ પ્રજાહીનમ, કે મારા જીવનની અંદર પ્રજા છે ને સંતાન છે ને એના સંતાન વગરનું જીવન નકામું છે, સંતાન વગરનું ઘર નકામું છે, સંતાન વગરનું કમાયેલું ધન પણ નકામું છે. તો એ કે હું શા માટે જીવું છું મને ખબર નથી અને આજે હું કંટાળીને આત્મહત્યા કરવાનો વિચાર કરું છું. ત્યારે યતિ કહે છે કે આ પ્રજાની અજ્ઞાન છે, તારું અજ્ઞાનતાને છોડી દે. એટલું જ નહીં, આજે કઈ ગૃહસ્થી સુખી નથી, નથી રાજા સુખી, નથી ઇન્દ્રને સુખ, નથી ચક્રવર્તી રાજાને સુખ, સુખ તો માત્ર ને માત્ર સંન્યાસીને છે. એટલે તું એક કામ કર, સંન્યાસ સ્વીકાર કરી લે, સંતાનની પ્રાપ્તિ માટે તું હેરાન થમા. ત્યારે આત્મદેવ કહે છે કે ના, સંન્યાસની અંદર પણ સુખ ન મળે, કારણ કે જ્યાં સુધી આપણો પરિવાર સુખી ન હોય ત્યાં સુધી સંન્યાસમાં પણ સુખ મળે નહીં. એટલા માટે તમે ગમે પણ કાર્ય કરો, તમે મારી ભાલ યક્ષમાણમ જ ભાલ રેખામ દદૃશ્ય, તમે મારી ભાલની રેખા જો, તમે મારી કપાળની રેખા જો અને જણાવો કે મારે ત્યાં સંતાન થશે કે નહીં થાય. કારણ કે આપણા શાસ્ત્રની અંદર ખાલી એક જ નહીં કપાળની રેખાઓ, એક આખું ભૌમ પુરાણ છે કે એની અંદર આખું જ્યોતિષ બતાવેલું છે. હાથની રેખાઓ, પગની રેખાઓ, મસ્તકની રેખાઓ, ચહેરાની રેખાઓ અનેક ભૌમ પુરાણની અંદર બતાવેલા છે. પછી એટલું જ નહીં, સામુદ્રિક શાસ્ત્ર છે એની અંદર ઘણું બતાવેલું છે. આપણા હાથની અહીંયા રેખા હોય ને, આ રેખા આ બતાવતી હોય કે આપણે કેટલા સંતાન થશે. પછી બતાવેલું છે ક્વશ્ચિત દંતાલકો મૂર્ખઃ, આગળ જેના બે દાંત નીકળી ગયા હોય ને કોક જ મૂર્ખ હોય, બાકી બધાય મૂર્ખ ન હોય. કોઈની અંદર કોઈ મૂર્ખતા ભર્યું પગલું ન લેતો હોય. એ પછી બતાવેલું છે કશ્ચિત ખલવાકો નિર્ધનઃ, કોઈક જ ટાલવાળો માણસ હોય, નિર્ધન હોય, બાકી બધાય ધનવાન જ હોય. પછી ઘણા એવા બતાવેલા છે, નાક ઉપર તલો હોય, હાથ ઉપર તલો હોય. આખું આ સામુદ્રિક શાસ્ત્ર બતાવેલું છે કે જેની અંદર બતાવેલું છે કે તમારી આ રેખા હોય તો આમ થાય. એટલા માટે આ યતિને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, તમે મારી ભાલની રેખા જો, મારા મસ્તકની રેખા જો અને મારે ત્યાં સંતાન થશે કે નહીં થાય તમે જણાવો. ત્યારે આ યતિના સ્વરૂપ યતિ એમ કહે છે કે તારા 7 જન્મ સુધી સંતાન નહીં થાય, એટલા માટે તું આ સંતાનની માયાને છોડી દે અને તું સંન્યાસનો સ્વીકાર કર. ત્યારે આત્મદેવ કહે છે કે ના, તમે કદાચ સંતાન ન થઈ શકે તો સાધુ પુરુષ ધારે, સત્પુરુષ ધારે તો સંતાનની પ્રાપ્તિ પણ કરાવી શકે. તમે મને ગમે તે કંઈ ફળ આપો, નકર હું આત્મહત્યા કરી લઈશ, મારી બ્રહ્મ હત્યા તમને લાગશે. એટલે આત્મદેવને એક સંન્યાસી એક ફળ આપે છે અને કહે છે કે આ ફળ તારી પત્નીને ખવડાવજે અને 5 નિયમોનું પાલન કરાવજે. સત્યમ, શૌચમ, દયા, દાનમ, એક ભક્તમ, સુભોજનમ. તારા પત્નીને કે જે સત્યનું આચરણ કરે, પવિત્રતાને ધારણ કરે, દયા રાખે, દાન કરે અને એક સમયનું ભોજન કરે, જ્યાં સુધી પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ 5 પ્રકારના નિયમનું પાલન કરજો.
જો કદાચ 5 પ્રકારના નિયમનું પાલન કરે ને તો જ સારામાં સારું જીન્સ થાય ને તો જ સારામાં સારું પુત્રની પ્રાપ્તિ થાય. સત્યનું આચરણ કરે ને તો જ સારો પુત્ર થાય, તો જ સુપુત્ર થાય. અસત્ય બોલો તો જેટલા બાળકની અંદર જે કાંઈ જે ગુણ આવે ને એ માતા અને પિતાના જેવા વિચારો હોય ને એવા બાળકની અંદર આખા જીવન એવું બની જાય. એટલા માટે સત્યનું આચરણ કરવાનું કીધું. પછી સોચ એટલે પવિત્રતા રાખવી. ગર્ભાવતી સ્ત્રી જેટલી પવિત્રતાનું પાલન કરે એટલાય બાળક ધર્મ પ્રત્યે પ્રેરાય. એટલા માટે પવિત્રતાનું પાલન કરવામાં કીધું. એ પછી દયા રાખવાની કીધી, દાન કરવાનું કીધું અને એક સમયનું ભોજન કરવાનું કીધું. આ પછી આત્મદેવ પોતાના ઘરે જાય છે, એની પત્નીને વાત કરે છે કે મને એક યતિ મળ્યા અને એને કીધું છે કે 1 વર્ષની અંદર આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે, આ ફળનો તું ગ્રહણ કર. એટલે આત્મદેવ ફળ દઈ અને પાછા સાધનાની અંદર અનુષ્ઠાનની અંદર બિરાજમાન થઈ ગયા. આ બાજુ ધુંધુલી હતી, સ્વવાક્ય સ્થાપિકા હતી, પોતાના મનની અંદર આવે જ કાર્ય કરનારી હતી. એટલે ધુંધુલીના દુર્લક્ષણ બતાવેલા છે કે યતિએ ફળ આપ્યું ને ત્યારે ધુંધુલીને વિચાર આવવા માંડ્યા. કેવા વિચાર આવ્યા ખબર છે? સ્વલ્પ ભક્ષણે તો શક્તિ ગૃહ કાર્યમ તથે ભવેત. કે યતિએ કીધું છે કે એક સમયનું ભોજન કરું, ઓછું જમું તો મારાથી ઘર કામ થોડું થાય છે, અને કદાચ ફળનો ગ્રહણ કરું તો હું ગર્ભવતી થઈ જાઉં. ગર્ભવતી થઈ જાઉં પછી ગામની અંદર કદાચ ચોર આવે તો ગર્ભવતી સ્ત્રી દોડી ના શકે. કદાચ મારું મૃત્યુ થઈ જાય તો હાલો કદાચ ચોર પણ ના આવે તો મારો ગર્ભ સુખદેવજીની જેમ 16 વર્ષ સુધી ગર્ભની અંદર આ બાળકને તો મારે શું કરવું? એક માતાને આવા વિચાર આવે છે. કદાચ બાળક આડો થઈ જાય, ત્રાસો થઈ જાય અને માતા અને બાળક બેયનો જન્મ પહેલા જ મૃત્યુ થઈ જાય તો શું કરવું? પછી પ્રસૂતાની વેદના તો દારૂણ બતાવેલી છે. પ્રસૂતાની વેદના દારૂણ છે, મારે વેદનાની સહન કરવી પડશે. પછી કદાચ ઈ બધું થઈ જાય પરંતુ હું ગર્ભવતી હોય તો મારા ઘરના કામ કરવા માટે મારા નણંદ આવે અને નણંદ મારા ઘરેથી થોડું ધન ધાન્ય લઈ જાય તો શું કરું? આથી કરતા તો વંધ્યાવાન વિધવા નારી સુખી ચેતી મે મતિ. આથી કરતા તો વાંજણી અથવા તો વિધવા નારી સુખી છે, આવી મારી મતિ છે. આવી વાત એની પાડોશણ સાથે કહે છે. ત્યારે એની પાડોશણ પણ એના જેવી જ હશે. એટલે કુતર્કની અંદર કહે છે કે આ સાચી વાત છે, આ ફળ ન સ્વીકાર કરાય. ઋષિએ એ પૂછ્યું તો આની પરીક્ષા લેવા માટે આને ગાયને આપી દો, ગાયને નાખી દો. ત્યારે આ દૂધી ફળને ગાયને ફેંકી દે છે. થોડા જ સમયની અંદર એની બેન આવે છે, એને આ જ રીતની પાછી વાત કરે છે કે આ ગાયને મેં ફળ આપ્યું અને એનાથી ઋષિએ મને સંતાન થવાનું કીધું હતું. ત્યારે ધુંધુલીની બેન કહે છે કે તું ચિંતા ન કર, હું પણ ગર્ભવતી છું, મારે ત્યાં બાળકનો જન્મ થાય હું તને આપી દઈશ, એના બદલામાં તું મને થોડું ધન આપજે. હું એમ કહી દઈશ કે મારે ત્યાં બાળકનો જન્મ થયો, એ બાળક મૃત જન્મ થયો, પછી મારા બાળકને તું મોટું કરજે, હું એના સ્તનપાન કરાવવા માટે તારે ત્યાં આવીશ. આવી વાત નક્કી કરી. થોડો સમય થયો એટલે ધુંધુલીએ ગર્ભવતીનો નાટક કર્યું. થોડો સમય ગર્ભવતી છે એવો નાટક કર્યું. 6 માસ પૂર્ણ થયા એટલે ધુંધુલીના બેનને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. એટલે પુત્રને ધુંધુલી લઈ આવે છે અને આત્મદેવને સમાચાર અપાવે છે કે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. તો આત્મદેવ ખૂબ પ્રસન્ન થઈ ગયા. ગાયનું, અશ્વનું, હાથીનું, સુવર્ણનું, ગૌ, રજ, ભૂમિ આ બધા દાન કરવા માંડ્યા આત્મદેવે ખૂબ દાન કર્યા. પછી આત્મદેવ પાછા અનુષ્ઠાનની અંદર બિરાજમાન થઈ જાય છે. થોડો સમય વ્યતીત થયો, 3 માસ પૂર્ણ થયા પાછા. એટલે આત્મદેવ અનુષ્ઠાન પૂર્ણ કરીને આવે છે. જ્યાં આત્મદેવ ઘરની અંદર પ્રવેશ કરે તો ગાયને ખીલે એક બાળક રમતું હતું. એના કાન કેવા હતા? ગોસુ કર્ણ ઇતિ ગોકર્ણઃ. ગાય જેવા જ કાન હતા અને ગાયના ખીલાની અંદર, ગાયના પગની અંદર રમતું હતું. કોઈ તાજી પ્રસૂતા થઈ એવું બાળક હતું. એટલે આત્મદેવને વિચાર આવ્યો કે જ્યારે ભાગ્યના દ્વાર ખુલે ત્યાં મારે ત્યાં પણ સંતાન આવ્યું. મારે ત્યાં જે ગાય હતી આજ સુધી બાળકને જન્મ નહોતી આપી શકતી, આજ સુધી વાસણાને જન્મ નહોતી આપી શકતી. આજ મારે ત્યાં ગાયને ત્યાં પણ પુત્રનો જન્મ થાય છે, એ પણ મનુષ્ય જેવા દીકરાનો જન્મ થાય છે. આત્મદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને ગોકર્ણને ગાય જેવા કાન હતા એટલે આનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. અને ધુંધુલીએ પોતાના પુત્રનું નામ કે હું ધુંધુલી, મારો પુત્ર ધુંધુકારી, આવું નામ રાખ્યું. સમય થયો એટલે ગોકર્ણને અને ધુંધુકારીને વિદ્યા અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા. તો ગોકર્ણજી મહારાજ ભણવામાં હોશિયાર થાય છે. ગોકર્ણ મહારાજ ભણવામાં બેસે છે, પરંતુ ધુંધુલીનો પુત્ર ધુંધુકારી ભણવા જતો નથી.
અને પાખંડિત થઈ ગયો છે. અને કેવો પાખંડ કરે છે, કેવા કાર્ય કરે છે? તો કે ચોરી કરે છે, કોઈ આંધળાઓને કૂવાની અંદર ફેંકી દે, આંધળાઓને હેરાન કરે, લંગડા માણસને હેરાન કરે, બાળકોને, નાના બાળકોને કૂવાની અંદર ફેંકી દે છે. આવા કાર્ય કરવા માંડ્યો છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાકલહ, કે ગોકર્ણજી મહારાજ મહાન પંડિત થાય છે અને ધુંધુકારી મહાન ફળ થાય છે. પછી તો સ્નાન કરતો નથી, શૌચ પવિત્રતા રાખતો નથી, ખરાબ ભોજન કરે છે, ક્રોધમાં હરહવેશ માટે રહે છે. અને ત્યાં સુધી કે સવ હસ્તેન ભોજનમ, કે સ્મશાનની અંદર જે બળદાના હાથની અંદર અંતિમ લાડુ આપવામાં આવે ને, એ ભોજન પણ એ કરી લેતો હતો, ચોરી કરતો હતો. પછી બધી કુટેવોને ધારણ કરનારું કોઈ પાત્ર હોય તો ધુંધુકારી બતાવવામાં આવેલું છે. બધી કુટેવો હતો, જુગાર રમતો હતો, મદિરાનું સેવન કરતો હતો. અને થોડો સમય વ્યતીત થયો એટલે ગોકર્ણજી મહારાજ તીર્થની અંદર નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી મોટો થવા લાગ્યો એટલે ધુંધુકારી એક દિવસ જુગારની અંદર પોતાના ઘરના બધા વાસણ હારી જાય છે, પોતાના ઘરની બધી સામગ્રી હારી જાય છે. પછી ઘરે આવીને એના માતા અને પિતાને પ્રતાડિત કરે છે કે મને જુગાર રમવા માટે પૈસા આપો. એટલે પિતા એક દિવસ કંટાળી જાય છે અને કંટાળીને વિચાર કરે છે કે ત્યારે મને, જ્યારે હું પુત્રને પ્રાપ્તિ માટે ઋષિ આગળ ગયો ત્યારે ઋષિએ મને ના પાડી હતી, આજે મને કોઈ ઋષિ મળી જાય, કોઈ સંત મળી જાય તો આજે પણ એ કેય રસ્તો મારે અપનાવવો છે. આવો વિચાર કરીને પિતાજી બેઠા હતા, મસ્તક પર હાથ રાખીને બેઠા હતા. ત્યાં જ ગોકર્ણજી મહારાજનું આગમન થાય છે. અને આજે ગોકર્ણજી મહારાજ આત્મદેવને પગે નથી લાગતા, આત્મદેવ ગોકર્ણને પગે લાગે છે કે મારી ઉપર કઈક કૃપા કરો અને મને કઈક જ્ઞાન આપો. ત્યારે આત્મદેવને ગોકર્ણજી મહારાજ કહે છે, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગતિઃ, કે હે પિતાજી, આ પ્રજાનો જે કઈ જ્ઞાન છે, તમને જે કઈ મોહ છે, આ મોહનો તમે ત્યાગ કરો, કારણ કે આ બધું અજ્ઞાન છે અને અજ્ઞાનથી નરકની ગતિ થાય છે. તમે એક કામ કરો, અત્યારે સંન્યાસને આ તમે અંધકૂપે સ્નેહ પાસે બદ્ધઃ અંગુરમ કહો. આત્મદેવ કહે છે કે હું આંધળો થઈને સ્નેહની પાસથી બંધાઈને આ કૂવાની અંદર પડી ગયો છું, હવે તમે મને આ કૂપની અંદરથી બહાર કાઢો. ત્યારે ગોકર્ણજી 3 શ્લોકની અંદર ગોકર્ણ ગીતા કહે છે અને ઉપદેશ આપે છે પોતાના પિતાજીને કે તમે એક કામ કરો, સંન્યાસીનું આ બધા કરતા સુખી કોણ છે? ન ચેન્દ્રસ્ય સુખમ ન સુખમ ચક્રવર્તીના, નથી ઇન્દ્રને સુખ, નથી ચક્રવર્તી રાજાને સુખ, નથી ગૃહસ્થીને સુખ. સુખ કોને છે? સુખમસ્તિ વિરક્તસ્ય મુનિર એકાંતવાસીને, કે એકાંતમાં વાસ કરનાર વિરક્ત મુનિને એક જ સુખ છે, આ સિવાય કોઈને સુખ છે નહીં. ઇન્દ્ર પણ દુખી છે, ચક્રવર્તી રાજા પણ દુખી છે અને ગૃહસ્થી પણ દુખી છે. એટલા માટે તમે આ પ્રજારૂપી જ્ઞાનનો ત્યાગ કરો અને કર્મની ગતિનું અપનાવો અને સંન્યાસ તમે સ્વીકાર કરો. જંગલની અંદર જઈ અને ભગવાન શ્રી હરિનું, ભગવાન શ્રી દ્વારિકાધીશનું, નંદનંદનનું સ્મરણ કરો. ભગવાનનું સ્મરણ કરશો ને એટલે તમને પ્રભુના ધામની પ્રાપ્તિ થશે. અને આત્મદેવ જંગલની અંદર જાય છે, વાનપ્રસ્થ આશ્રમની અંદર જાય છે અને આ જીવન પર્યંતમ શ્રી કૃષ્ણસ્યાપી નિયતમ દશમસ્ય પાઠાત, આ જીવન પર્યંતમ ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરે અને અંતે મૃત્યુના શરણે સુધાવે છે. આ બાજુ પાછો ધુંધુકારે ઘરે માતા એકલા હતા, પાછો જુગાર રમવા ગયો, પાછો ધનને હારી ગયો એટલે પાછો ઘરે આવી અને પોતાની માતાને મારે છે. આજે માને મારે છે દીકરો કે મને તમે ધન આપો નકર હું તમને મારીશ. અને જનનીને માતાને દુખી કરે છે એટલે માતા કુપે પાતમ કૃતો રાત્રે તેન સા નિધનમ ગતઃ, એની માતા અંતે કંટાળી અને મધ્યરાત્રિના સમયની અંદર એક કૂવાની અંદર પડી અને મૃત્યુનું શરણ સ્વીકારે છે. પછી તો ધુંધુકારી એકલો હતો, ઘરની અંદર કોઈ હતું નહીં એટલે ધુંધુકારીએ 5 વૈશ્યાઓને પોતાની સાથે રાખી છે અને આ વૈશ્યાઓની વૃત્તિને શાંત કરવા માટે ચોરી કરે છે, અનેક જગ્યાએથી ચોરી કરે છે. અને એક દિવસ ધન હાવ ફૂટી ગયો ત્યારે ધુંધુકારી રાજાને ત્યાં ચોરી કરે છે અને રાજલક્ષ્મીની ચોરી કરીને આવે ત્યારે આ 5 વૈશ્યાઓને વિચાર આવ્યો કે આ તો કદાચ રાજાના હાથે પકડાઈ જશે, પણ આપણે પકડાવું ને તો આપણે પણ જેલમાં જવું પડશે. આવો વિચાર કરી અને 5 વેશ્યાઓએ ધુંધુકારીના શરીર ઉપર બિરાજમાન થઈ ગઈ. 2 એના પગ ઉપર બેઠી, 2 છાતી ઉપર બેઠી અને એક એનું ગળું દબાવે છે, પરંતુ એનું મૃત્યુ થતું નથી કારણ કે બહુ કુકર્મી હતો, આનું મૃત્યુ થતું નથી. એટલે તપ્તાંગારક સમૂહાશ્ચ તન મુખે ચ વિચક્ષપદુ, એટલે એક વેશ્યાએ ગરમ અંગારા લીધા,
જે કોલસા હતા એ સળગતા કોલસા ધુંધુકારીના મુખની અંદર ભર્યા અને પછી એનું મૃત્યુ કરી નાખે છે, અને મારી નાખે છે. ત્યાં જ ઘરની અંદર જ ખાડો ખોદી અને ત્યાં દાટી દે છે. થોડા સમય પછી ગામડાઓને સમાચાર મળે છે કે ધુંધુકારીએ રાજાના મહેલની અંદર ચોરી કરી, એટલે રાજાના સૈનિકોએ એને મારી નાખ્યા હશે. આવો સમાચાર મળ્યા એટલે કોઈ તીર્થયાત્રામાં જતું હતું એટલે ધુંધુકારીના ભાઈ ગોકર્ણને જાણ કરી કે તમારા ભાઈનું મૃત્યુ થયું છે અને તમારા માતા કૂવાની અંદર પડીને મૃત્યુને શરણે ગયા છે. એટલે ગોકર્ણજી મહારાજ ગયાજીની અંદર ગયા, પુષ્કરની અંદર ગયા, જે જે તીર્થની અંદર પરિભ્રમણ કરવા જાય છે આ બધા તીર્થની અંદર શ્રાદ્ધ કરે છે. અનાથમ તો વિધિ દૃષ્ટવા ગયા સાધક મચિકાર. ગોકર્ણજી મહારાજ પોતાના ભાઈને અનાથ સમજી, કર્મથી અનાથ સમજી અને ગયાજીની અંદર એનું શ્રાદ્ધ કરે છે. પછી જ્યાં જ્યાં તીર્થની અંદર પરિભ્રમણ કરે છે ત્યાં ત્યાં શ્રાદ્ધ કરે છે. એક બહુ મસ્ત વાત થોડા દિવસ પહેલા જ મને જાણવા મળી કે આપણે વિચાર કરતા હોય કે આપણે પિતૃ પાછળ શ્રાદ્ધ કરીએ, પિતૃ પાછળ શ્રાદ્ધ કરીએ. શ્રાદ્ધ કોને કહેવાય? એટલે શ્રાદ્ધ કરવાથી આપણે શું ફળ મળે? એમ કે છે કે આ તો હવે વર્ષોથી અમારા બાપ દાદા કરતા આવે, શ્રાદ્ધ કરીએ, શ્રાદ્ધ કરીએ, શ્રાદ્ધ આવે છે. કાલે અમિતભાઈના પપ્પાનું શ્રાદ્ધ છે. આપણે વિચાર કરી કે શ્રાદ્ધ કેમ કરવું અને શ્રાદ્ધ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. શ્રાદ્ધ કોને કહેવાય? કે શ્રદ્ધયા ક્રિયતે શ્રાદ્ધ. શ્રદ્ધાથી, વિશ્વાસથી જે કંઈ કરવામાં આવે ને આને શ્રાદ્ધ કહેવાય. અને શ્રાદ્ધ કરવું હોય ને તો આના માટે 3 માસ બતાવેલા છે, એક ભાદરવું, કારતક અને એક ચૈત્ર. આ 3 માસની અંદર પણ સૌથી શ્રેષ્ઠ દિવસો બતાવ્યા તો ભાદરવાના 15 દિવસ. કેમ? સૂર્યના કિરણો, કુર્મ પુરાણની અંદર બતાવેલું છે કે સૂર્યના કિરણો, અમુક કિરણો હોય ને એનાથી વર્ષા થાય, અમુક નામના કિરણો હોય ને એનાથી ઠંડી પડે, અમુક કિરણો હોય એનાથી ગરમી પડે. વર્ષા કરાવનારા સૂર્યના 4 કિરણો છે, વંદના, યાજ્યા, ચેતના અને ભૂતના. આ 4 કિરણો જ્યારે પૃથ્વી પર પડે ત્યારે વરસાદ થાય. આ વરસાદના નક્ષત્ર છે, સૂર્યના નક્ષત્ર આપણે કહેતા હોય કે ત્યારે કયું નક્ષત્ર આવે છે, વાહન શું છે, આપણે ખેતીવાળા હોય ને આ બધી વાત કરતા હોય. તો વંદના, યાજ્યા, ચેતના અને ભૂતના 4 પ્રકારના કિરણો પૃથ્વી પર પડે ત્યારે વરસાદ થાય. પછી એવા 3 પ્રકારના મેષી, પોષી અને હલાદી, આ 3 પ્રકારના એવા કિરણો છે કે આ કિરણો જ્યાં પડે ને ત્યાં હિમ વર્ષા થાય, બરફની વર્ષા થાય. બરફની વરસાદ કરનારા 3 કિરણો છે, મેષી, પોષી અને હલાદી. પછી ગરમી આપનારા 2 કિરણો છે, કુકુક અને વિશ્વભૂક. આ 2 કિરણોની જ્યારે ગરમી પડે ત્યારે કોઈથી પૃથ્વી પર રોગ ન રહે, બધા રોગમાંથી મુક્તિ થઈ જાય. અને ચંદ્રમાની ચાંદનીને શોભિત કરનાર સુષુમ્ના નામનું કિરણ છે. અને એ જ રીતે ભાદ્ર માસ હાલતો હોય, ભાદરવો મહિનો હાલતો હોય, ભાદ્રપદ માસ હાલતો હોય, ભાદરવા મહિનાના છેલ્લા 15 દિવસ હોય એટલે સૂર્ય કન્યા રાશિમાં હોય ને હોય જ. ગમે ત્યારે કોઈ પંચાંગ ખોલીને જોઈ લેજો, સૂર્ય કન્યા રાશિની અંદર બિરાજમાન હોય. આ કન્યા રાશિમાં જ્યારે સૂર્ય હોય ત્યારે પિતૃપક્ષનો પ્રારંભ થાય અને આ પિતૃપક્ષની અંદર સૂર્યના કિરણો આમાની નામના કિરણો હોય. આ આમાની નામના કિરણોની અંદર તમે જેનું યાદ કરો ને એના જેવો તમારો સ્વભાવ બને, એના જેવો તમારો રેતસ બને, એના જેવો તમારો જીન્સ બને. આ અત્યારે આમાની નામના કિરણો છે. આપણે પિતૃ પાછળ શ્રાદ્ધ કરીએ એટલે આપણા વિચારો કોની પ્રત્યે બને? આપણા દાદા જેવા બનવા માટે. આપણે આપણા દાદાનું શ્રાદ્ધ કરતા હોય એટલે એક દિવસ સુધી આમાની નામના કિરણની અંદર તમે વિચાર કરો કે મારા દાદા આવા હતા, મારા દાદા આવા હતા, એટલે તમારા વિચારો તમારા દાદા જેવા થઈ જાય. 90% પુત્ર પોતાના પિતાના દાદા જેવો હોય. 90% પુત્ર ત્યાં તો એમ ત્યાં તો આપણા દાદા જેવો જ લાગે છે. એનું કારણ શું છે કે આમાની નામના કિરણ હાલતા હોય, આપણા પિતાના શ્રાદ્ધ હોય, આપણે એકવાર આપણા દીકરાને કહી જો આ મારા પિતાશ્રી છે, આ મારા દાદા છે, આ આવા હતા, આવા સૂર્ય હતા. આપણે એક દિવસ સુધી એનું નામ લઈએ, એક દિવસ સુધી એનું સ્મરણ કરી એટલે આપણો સ્વભાવ એના જેવો થઈ જાય. એનો જેવો સ્વભાવ હોય એવો સ્વભાવ આપણો થઈ જાય. એટલા માટે આપણા હિન્દુ સંસ્કૃતિ પર એટલા આક્રમણ થયા. યહૂદી આવ્યા, યવાનો આવ્યા, બધા આવ્યા, આક્રમણ કરી કે અંગ્રેજો આવ્યા, પરંતુ આપણી હજી શ્રાદ્ધ પરંપરા નથી કાઢી ગઈ. નકર અમુક માણસો એમ કે હવે ભાદરવામાં 2 ખીરના લોંડા નાખવાની શું જરૂર છે, પણ આ હજી આપણે નથી કાઢી શક્યાનું કારણ શું છે કે આપણા વિચારધારા હજી આપણા પૂર્વજો સાથે જોડાયેલી છે. આપણા વિચારધારા આપણા પિતૃઓ સાથે જોડાયેલી છે અને આ પિતૃઓ સાથે આપણી વિચારધારાને, આપણી જીન્સને જોડી રાખવા માટેનું કામ કરતો હોય તો શ્રાદ્ધ પક્ષ છે. પિતૃ કાર્ય ક્યારે કરવામાં આવે? ચોમાસાની પૂર્ણાહુતિ હોય ને ત્યારે ભાદરવો મહિનો આવે, નદીના ઘાટ ઉપર પિંડદાન કરો એટલે જેટલા જીવો હોય એ જીવો
જલની અંદર ઉત્પન્ન થયા હોય, હાવ સૂક્ષ્મ જીવો હોય, ગંધ માત્રથી જીવતા હોય. એક વિચાર કરો ને, પથ્થર હોય, પથ્થરની અંદર પણ જીવાત હોય. આ જીવાત જમતી શું હોય? તો કે ગંધ જમતી હોય. એ પિંડદાન કરાવો, તમે પિંડ બનાવો, એ પિંડ જ્યાં તમે નદીના ઘાટ ઉપર નાખો એટલે બધી જીવાત તૃપ્ત થઈ જાય. આ તૃપ્ત થઈ જાય એટલે જે આત્મા પાછળ પોત કર્યું હોય એની મુક્તિ થઈ જાય. પાછો શિયાળાનો પ્રારંભ થાય એટલે કયો મહિનો આવે? કારતક મહિનો આવે પિતૃ કાર્ય માટે. એ પછી ઉનાળો આવે, મધ્ય ઉનાળો આવે એટલે સીધો ચૈત્ર મહિનો આવે કે જેની અંદર પિતૃ કાર્ય કરો. એટલે આપણે આ ખાલી પિંડ આપવાથી પણ આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાયનું કારણ છે કે એનાથી કરોડો જીવાતો પોતાના ઉદરની શાંતિ કરે, પોતાના પેટની શાંતિ કરે આપણા પિતૃના નિમિત્તે. આ પછી બતાવેલું છે કે આ ગોકર્ણજી મહારાજ તીર્થની અંદર જ્યાં જ્યાં જતા હતા એ તીર્થની અંદર શ્રાદ્ધ કરતા હતા, તીર્થની અંદર પિતૃઓનું તર્પણ કરતા હતા. એવામાં એક દિવસ પરિભ્રમણ કરતા કરતા પોતાના ગામમાં આવે છે અને પોતાના ગામની અંદર આવીને પોતાના ઘરે રાત્રિવાસ કરે છે. રાત્રિવાસ કરે છે ત્યારે ગોકર્ણજી મહારાજને રાત્રિના સમયે ભયંકર દૃશ્ય દેખાય છે. સુકૃતમે સહ સુકૃતસ્તિઃ સુકૃત મહિષો ભવત સુકૃત ઇન્દ્રઃ સુકૃત આગ્નિઃ પુનઃ પુરુષો ભવત. ક્યારેક મેષ કેતા બકરી થઈ જાય, ક્યારેક હાથી થઈ જાય, ક્યારેક ઇન્દ્ર થઈ જાય, તો ક્યારેક પાડો થઈ જાય, ક્યારેક મનુષ્ય થઈ જાય. આવું દ્રશ્યને રાત્રિના સમયે દેખાય છે. એટલે ગોકર્ણજી મહારાજ વિચાર કરે છે અને ધૈર્યતા સાથે કહે છે, કિમ વા પ્રેત પિશાચો વા રાક્ષસો વિના સંશયઃ. કે તું કોણ છો? પ્રેત છો, પિશાચ છો કે રાક્ષસ છો? કોણ છો? ત્યારે પ્રેત કઈ બોલતો નથી. પ્રેતના સ્વરૂપમાં આવેલો ધુંધુકારી અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. પછી ગોકર્ણજી મહારાજ પોતાના હાથની અંદર જલની અંજલિ લે છે અને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરીને પ્રેત ઉપર છાંટે છે. ત્યારે ધુંધુકારી બોલે છે, પ્રેતો વાચ અહમ પ્રાદાદપતિયોસ્મિ ધુંધુકારી નામતઃ. હું તારો ભાઈ છું અને મારું નામ ધુંધુકારી છે. સ્વકીયેવ કર્મેણ સ્વકીયેવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. કે મેં મારા પોતાના જ દોષથી મારો બ્રહ્મત્વનો નાશ કર્યો છે. મારા કર્મથી હું આજે પ્રેતપણાને પીડાવું છું અને લોકનો હિંસક થયો છું, સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કર્યા છે. આના કારણેથી હું પ્રેતપણાની અંદર દુર્દશાને પામ્યો છું. ત્યારે હે બંધુ, હે ભાઈ, કૃપાનિધિ, તમે મને આમાંથી મુક્ત કરો. ત્યારે ગોકર્ણ કહે છે કે મેં તારી પાછળ ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું, જે જે તીર્થની અંદર ગયો, આ બધા તીર્થની અંદર તારી પાછળ શ્રાદ્ધ કર્યું, તો પણ તને મુક્તિની પ્રાપ્તિ ન થઈ. ત્યારે પ્રેત કહે છે, ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધ સતે નાભી મુક્તિ નામે ભવિષ્યતિ. 100 વખત ગયાજીની અંદર શ્રાદ્ધ કરો તો પણ મારે મુક્તિની પ્રાપ્તિ થશે નહીં. એટલે ગોકર્ણને કહે છે, તમે કઈ બીજો એવો ઉપાય ગોતો જેનાથી મને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે. ત્યારે ગોકર્ણજી મહારાજ રાત્રિના સમયે સૂઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠી અને વિચાર કરે છે. આજુબાજુની અંદર રહેલા સંતોને, કોઈ વિરક્તોને, બ્રાહ્મણોને પૂછે છે કે 100 વખત ગયાજીની અંદર શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે, જીવાત્મા માટે શું કરવું જોઈએ? ત્યારે કોઈ કઈ જવાબ નથી આપતા. પછી ગોકર્ણજી મહારાજ ઉત્તર દિશાની અંદર જાય છે, ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરે છે, નાભી સુધી જલની અંદર રહી અને ગાયત્રી મંત્રનો જપ કરે છે. ત્યારે ભગવાન સૂર્ય સ્વયં પોતાના રથની અંદરથી જવાબ આપતા હોય એ ત્યારે સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, તુભ્યમ નમો જગત સાક્ષી દ્રુહિ મે મુક્તિ હેતુકમ. હે જગતના સાક્ષી, હે સવિત્રા સૂર્યનારાયણ, તમે મને અમારા ભાઈ ધુંધુકારીના પ્રેતપણામાંથી મુક્તિ થવા માટેનો કંઈક ઉપાય બતાવો, કંઈ સાધન બતાવો. ત્યારે સૂર્યનારાયણ સ્વયં જવાબ આપે છે, શ્રીમદ ભાગવતાન મુક્તે સપ્તાહ શ્રવણમ વચન વાચનમ કુરુ. કે શ્રીમદ ભાગવતથી તમારા ભાઈની મુક્તિ થશે અને કેમ? સપ્તાહ શ્રવણથી તમે એનું વાચન કરો, સપ્તાહ શ્રવણથી તમે એનું જ્ઞાન કરો. એટલે ગોકર્ણજી મહારાજ ધુંધુકારીના મોક્ષ માટે ભાગવતનો પ્રારંભ કરવા જાય છે, પરંતુ ક્યાં ભાગવત કરવી, કોણ વક્તા થશે? એટલે ગોકર્ણજી મહારાજ અનેક ઋષિઓને કહે છે, પરંતુ કોઈ માનતા નથી, કોઈ ભાગવત કરવા માટે બેસતા નથી. ત્યારે સ્વયં ગોકર્ણજી મહારાજ વક્તાના આસન ઉપર બિરાજમાન થાય છે. એક બ્રાહ્મણને ગામની અંદરથી એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતાની અંદર બિરાજમાન કરે છે અને શ્રીમદ ભાગવતનું મહાત્મ્યનું ગાન કરે છે. ત્યાં તો ગામના નગરવાસીઓ આવી ગયા, વૈષ્ણવો આવી ગયા, વિરક્તો આવી ગયા, ભક્તો આવી ગયા, સંતો આવી ગયા અને આ ભાગવતનું મંગલાચરણ કર્યું. ત્યાં તો ધુંધુકારી એક પ્રેતના સ્વરૂપમાં ત્યાં હાજર થયો અને કીધું કે મારે પણ બેસવું છે, મારે પણ ભાગવત સાંભળવી છે, પણ ક્યાં સાંભળવી? ત્યારે ધુંધુકારીને આ
ગોકર્ણજી મહારાજ કહે છે કે અહીંયા સામૂહિક વાસ બાકી રહ્યો છે, ખાલી રહ્યો છે. આ વાસની અંદર તમે બિરાજમાન થઈ અને તમે ભાગવતનું શ્રવણ કરો. અને 7 દિવસ સુધી ગોકર્ણજી મહારાજના મુખેથી ધુંધુકારીએ 7 દિવસ સુધી વાસમાં બેસીને, કેમ બેસીને કે વાત ભક્ષા થઈને કંઈ પણ ભોજન ગ્રહણ કર્યું નથી, માત્ર ને માત્ર ખાલી હવા જ ગ્રહણ કરી છે. અને 7 દિવસ સુધી ભાગવતનું શ્રવણ કર્યું. જે પ્રથમ દિવસની કથાની પૂર્ણાહુતિ થઈ તો પ્રથમ ગાંઠની અંદરથી ધુંધુકારી મહારાજનો જીવાત્મા બહાર નીકળ્યો. પ્રથમ ગાંઠ ફાટી ગઈ અને ઉપર આવતા રહ્યા, બીજી ગાંઠની અંદર બિરાજમાન થયા. બીજો દિવસની કથાની પૂર્ણાહુતિ થઈ તો બીજી ગાંઠ ફાટી ગઈ અને ત્રીજી ગાંઠ ઉપર બિરાજમાન થયા. એમ એક પછી એક થતા 7 દિવસ પૂર્ણ થયા તો માસની 7 ગાંઠો ફાટી ગઈ. ધુંધુકારી અંતે એક દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને બહાર આવ્યો, ભાગવતના મંડપની અંદર આવ્યો. આપણે અત્યારે વિચાર આવે કે ભાગવત તો ઘણી જગ્યાએ અમે જોઈ છે, તો હવે કેમ વાસની ગાંઠ નથી ફાટતી? વાસની ગાંઠ એટલે આપણી વાસનાઓની ગાંઠ. પેલો દિવસ હોય એટલે આપણા ક્રોધની ગાંઠ ફાડવાની છે. આપણા શરીરની અંદર, આપણા જીવ મનની અંદર ક્રોધ આવતો હોય, આ ક્રોધ નામની ગાંઠને ફાડી દયો એટલે પ્રથમ દિવસની કથા સફળ થઈ ગઈ. બીજા દિવસની અંદર આપણા શરીરની અંદર રહેલા કામની ગાંઠ તોડવાની છે. બીજા દિવસની અંદર કામનો ત્યાગ કરવાનો છે. ત્રીજા દિવસની અંદર લોભ નામની ગાંઠને ફાડવાની છે. ચોથા દિવસની અંદર મોહન આવે એટલે મોહની ગાંઠ તોડવાની છે. ભગવાન સ્વયં મોહનનો ચોથે દિવસે પ્રાગટ્ય થાય તો આપણા અંદર રહેલા મોહની ગાંઠ, સંસાર પ્રત્યેના મોહની ગાંઠને છોડવાની છે. પાંચમા દિવસે આપણા અંદર રહેલા મદની, અભિમાનની ગાંઠ છોડવાની છે. છઠ્ઠા દિવસે આપણા અંદર રહેલા મત્સરપણાની, આપણા અંદર રહેલા માત્સર્યની ગાંઠ તોડવાની છે. સાતમા દિવસે પરીક્ષિતનું જેમ 7મા દિવસે મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ, એ જ રીતે આપણી અંદર પણ રહેલી અવિદ્યાનો નાશ કરી લ્યો એટલે ભગવાનની ભક્તિની અંદર આપણું માન અવશ્ય લાગી જાય. એટલે આ અવિદ્યાનો નાશ કરી અને અંતે ભગવાનના શરણની પ્રાપ્તિ કરવાની છે. આપણે વિચાર આવે કે અત્યારના સમય અનુસાર ભૂત અને પ્રેત ને બધા કહે છે, હોઈ શકે? એક સિડનીની એક મહિલા છે, એને એક પીએચડી લખ્યું છે, સોસાયટી ફોર ફિઝિકલ રિસર્ચ. એની અંદર ભૂત અને પ્રેત ઉપર જ એની લખ્યું છે. પછી હોલેન્ડના 2 વૈજ્ઞાનિકો રુડોલ્ફ અને રુડોવન એની એક યંત્ર બનાવ્યું છે કે એની અંદર ભૂત અને પ્રેતની અવાજ કેચઅપ થઈ શકે. ત્યારે ગૂગલમાં મળી જાય. ભૂત અને પ્રેતની અવાજ કેચઅપ થવા માટે અને કબ્રસ્તાનમાં રાખવા આવ્યું તો ઘણા ભૂત અને પ્રેતની અવાજ પણ એમાં કેચઅપ થઈ છે. તો કે આ 7 દિવસની અંદર ધુંધુકારીના 7 વાસનાઓની 7 ગાંઠને ફાડી અને એક દિવ્ય સ્વરૂપનું ધારણ કર્યું. કેવું સ્વરૂપ? તો કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા, પીળું પીતાંબર ધારણ કર્યું, ઘનશ્યામ થયા. ભગવાન સ્વયં નારાયણ સારૂપ્ય ભક્તિની પ્રાપ્તિ કરી અને એ કથા મંડપની અંદર આ કુકર્મી અનેક ખરાબ કર્મ કરનાર ધુંધુકારી પ્રગટ થયા. ત્યાં તો ગોકર્ણજી મહારાજ પણ વિચારમાં પડી ગયા. એટલી વારની અંદર જ એક આકાશ મંડળની અંદરથી એક વિમાન ઉતર્યું અને આ વિમાનની અંદરથી ભગવાન વિષ્ણુના પાર્ષદ સ્વયં આવ્યા અને આ ધુંધુકારીને લઈ જવા માટે આવ્યા. ત્યારે ગોકર્ણ મહારાજે કીધું કે બે કથા એક ખાલી ધુંધુકારીને નથી સંભળાવી, આ બધા શ્રોતાઓને સંભળાવી છે, તો તમે ધુંધુકારી માટે વિમાન લઈને આવ્યા અને આ બીજા માટે કેમ નહીં? ત્યારે એ હરિદાસ કહે છે, હરિદાસો કહે છે, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો સંસ્કૃત શ્રવણમ તો કૃતમ સર્વેષાં તથા મનનમ ન કૃતમ. કે શ્રવણના ભેદથી ફળનો ભેદ થઈ ગયો છે. શ્રવણ તો બધાએ કર્યું પરંતુ શ્રવણની સાથે મનન ન કર્યું. અને કથા કર્યા પછી ખાલી કથાનો સાંભળી લીધા, 7 દિવસ કથા સાંભળી લીધું એટલું નહીં, કથાનું શ્રવણ કરવું, શ્રવણ પછી મનન કરવું. કે આજે કથા પૂર્ણ થઈ ગઈ તો કથાની અંદર આવેલા જે કોઈ ચરિત્ર હોય, જે કોઈ ભગવાનની લીલા હોય, આ લીલાનું આપણે આપણા ચિત્તની અંદર મનન કરવું. આ મનન કર્યા પછી રાત્રિના સમયે આનું નિધિધ્યાસન કરવાનું. કે આ મનન વિશે વિચાર કરવાનો કે પરીક્ષિત જો ભગવાનને પામી શક્યો હોય, ધુંધુકારી જો ભગવાનને પામી શક્યો હોય તો હું કેમ ન પામી શકું? આવું નિધિધ્યાસન કરો ત્યારે ભગવાન પ્રત્યે તમારી રતિ જાગે, ભગવાન તમારા મનની અંદર વાસ કરે, ત્યારે ભગવાનના વિમાનો ત્યારે પ્રેત પણ 7 દિવસની અંદર મુક્તિની પ્રાપ્તિ કરી શકે અને પરીક્ષિત પણ 7 દિવસની અંદર મુક્તિની પ્રાપ્તિ કરી શકે. ભાગવત શ્રવણ કરવાનો ગ્રંથ નથી. ભાગવત તો શરીરની અંદર ભગવાનના પધરાવવાનો ગ્રંથ છે. ભગવાન આપણા શરીરની અંદર 2 જગ્યાએથી જાય, એક આપણા કાનથી અને બીજા આપણી આંખથી.
કા ભગવાનનું ચરિત્ર આપણી આંખની અંદર વસાવી લેવું પડે, ભગવાનનું સ્વરૂપને આપણા આંખની અંદર વસાવી લેવું પડે, અને કા ભગવાનના સ્વરૂપના ગુણગાન સાંભળવા પડે, એટલે ભગવાનના સ્વરૂપ આપણા કાનની અંદર જાય, કાનથી આપણા ધ્યાનની અંદર જાય, ધ્યાનથી આપણા મનની અંદર જાય, મનથી આપણા હૃદયની અંદર જાય, અને ઈ પરમાત્મા આપણા હૃદયની અંદર વાસ કરે ત્યારે ભગવાન પ્રત્યે આપણું નિધિધ્યાસન જાગૃત થાય, ને અંતે આપણે ભગવાન પ્રત્યે આપણી મતિ પ્રેરિત થઈ જાય. આ ધુંધુકારીને માટે ભગવાનના પાર્ષદો આવ્યા, એટલે પાર્ષદોએ કીધું કે શ્રવણ ભેદથી ફલમાં ભેદ થઈ ગયો છે. આ બધાએ શ્રવણ કરેલું છે પરંતુ મનન કરેલું નથી, નિધિધ્યાસન કરેલું નથી, એટલા માટે આની મુક્તિ થઈ નથી. આની મુક્તિ માટે તમે પાછું કથાનું શ્રવણ કરાવજો. એટલે આજે ધુંધુકારી હતો એ ભગવાન સ્વયં વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી સારૂપ્ય ભક્તિને પામી અને ભગવાનના વૈકુંઠ ધામની અંદર જાય છે, કે જે હર હંમેશ માટે પોતાના માતા પિતાનાથી ત્રાહિમામ થઈને આત્મહત્યા કરવા જાય એવો દીકરો પણ મુક્તિને પામી શકે, એવો કુકર્મી કે જે હર હંમેશ માટે 5 વૈશ્યાઓ સાથે રહે, મદિરાનું સેવન કરે, સ્મશાનની અંદર રહેલા સૌના હાથમાંથી ભોજન કરે, ક્યારે સ્નાન ન કરે, પવિત્રતા ન રાખે, એવો માણસ પણ મુક્તિને પામી શકે. તો હું ને તમે તો આરામથી ભગવાનના શરણ સુધી પહોંચી શકીએ, પરંતુ ભગવાનના શરણ સુધી પહોંચવું હોય તો ભગવાનનું સ્મરણ કરવું, નામ સંકીર્તન કરવું. નામ સંકીર્તન પછી બતાવેલું છે ભગવાનનું સ્મરણ, મનન, ચિંતન અને નિધિધ્યાસન કરવું. નિધિધ્યાસન કરો એટલે ભગવાનના ધામ સુધી તમે પહોંચવામાં કોઈ રોકી શકે નહીં. પછી પાછો ગોકર્ણજી મહારાજે આ કથા પ્રથમ કથા ક્યારે કરી હતી? તો કે આષાઢ મહિનાના શુક્લ પક્ષની 9મીના તિથિને દિવસે ધુંધુકારીના મોક્ષ માટે કથા કરી હતી. પાછો 1 માસ પૂર્ણ થયો એટલે શ્રાવણ માસના શુક્લ પક્ષના 9મી થી પૂનમ સુધી ગોકર્ણજી મહારાજે બીજી કથાનો પ્રારંભ કર્યો, જેની અંદર સમસ્ત નગરના પોતાના ગામના લોકોને આમંત્રિત કર્યા અને બધાને ભગવાનની કથા સંભળાવી. એટલું જ નહીં, ભગવાનનું નામ સ્મરણ કરાવ્યું, ભગવાનનું ચિંતન મનન કરાવ્યું, અને 7 દિવસ પૂર્ણ થયા. તો જે રીતે અયોધ્યા વાસીઓને લઈને ભગવાન રામ સ્વયં વૈકુંઠની અંદર ગયા હતા, જે રીતે અયોધ્યા વાસીઓ આખા અયોધ્યા નગરીની મુક્તિ કરાવવા માટે રામ આવ્યા હતા અને રામ સ્વયં અયોધ્યા વાસીઓને લઈ ગયા હતા, એ જ રીતે ગોકર્ણ મહારાજ પોતાના આખા નગરના વાસીઓને બધાને સ્વર્ગની અંદર ભગવાનના વૈકુંઠ ધામની અંદર કેવું સારૂપ્ય ભક્તિ આપીને મુક્તિ આપી. ભગવાન જેવું આખા નગરના લોકોનું રૂપ આપ્યું. બધા શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કર્યા, બધાએ પીળા પીતાંબર ધારણ કર્યા. 7 દિવસ કથાનું શ્રવણ કર્યું એટલે ભગવાનની શરણની પ્રાપ્તિ થઈ. આ 4 અધ્યાય સાંડિલ્ય નામના ઋષિ છે, એ ચિત્રકૂટની અંદર હજી પણ આ 4 અધ્યાયનું આ 5 અધ્યાયનું ગાન કરતા ફરે છે. જ્યાં ચિત્રકૂટની અંદર તમે જાઓ એટલે સૌથી વધારે ભાગવત કરતા પણ આ મહાત્મ્યના પદ્મપુરાણના 4 અધ્યાયનું ગાન, 5 અધ્યાયનું ગાન થતું હોય. ચિત્રકૂટની અંદર હજી તમે જાઓ તો સાંડિલ્ય ઋષિ આ 5 અધ્યાયનું ગાન કરે છે. કદાચ શ્રાદ્ધની અંદર બતાવેલું છે, શ્રાદ્ધે પ્રયુક્તે પિતૃ તૃપ્તિ મા વહે નિત્યમ સુપાઠતા પુનર્ન ભવમ. કદાચ શ્રાદ્ધ હોય, શ્રાદ્ધની અંદર તમારા પિતૃઓને મુક્તિ કરાવી હોય તો આ 5 અધ્યાય ભાગવત ન કરી શકો તો કાઈ નહીં, પણ આ માત્ર 5 અધ્યાયનું પારાયણ કરાવો ને, 5 અધ્યાયનો પાઠ કરો ને, તો પણ તમારા પિતૃઓને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. આ 5મા અધ્યાયની અંદર બતાવેલું છે કે ગોકર્ણજી મહારાજ દ્વારા ધુંધુકારીની મુક્તિની પ્રાપ્તિ થઈ. આ પછી બતાવેલું છે કે કથા શ્રવણ કરવું. 6થો અધ્યાય છે વક્તા શ્રોતાના લક્ષણ બતાવેલા છે, કથાનું મુહૂર્ત ક્યારે લેવું જોઈએ આ બધું બતાવેલું છે. તો કથાના મુહૂર્ત પ્રથમ તો બતાવેલા છે યજમાનના 5 લક્ષણ, કે યજમાન કેવો હોવો જોઈએ, કથા બધાને સાંભળી શકે, કથાની યોગ્યતા આપણે જોઈએ. તો કથાની અંદર યજમાને 5 નિયમનું પાલન કરવું પડે. એક, કથાના અંતની અંદર હરિનામ સંકીર્તન કરવું, કથા પૂર્ણ થાય પછી ભગવત ચર્ચા કરવી, ભગવાનનું નામ લેવું, આ યજમાનના નિયમ પાલન કરવાનો છે. પછી તાજું ભોજન લેવું અને શક્ય હોય તો એક સમયનું ભોજન લેવું, એક સમય ભોજન લેવું. બતાવેલું એવું છે કે માત્ર દૂધ પીને તમે કથા સાંભળો, દૂધ પીને ન સાંભળી શકો તો ઘી પીઓ, ઘી પીને ન સાંભળી શકો તો ફલાહાર કરો, ફલાહાર ન કરો તો એક સમયનું ભોજન કરો, એક સમયનું ભોજન કરો અને કથા શ્રવણ કરો. બની શકે એટલી ભાગવતજીની પ્રદક્ષિણા કરવી, શક્ય હોય એટલી ભાગવતજીની પ્રદક્ષિણા કરવી, કારણ કે ભગવાનની સ્વયં એ વાંગમય સ્વરૂપ છે. કારણ કે નારદજી અને
સુત પૌરાણિક કહે છે, નારદજી ને સનકાદી ઋષિમુનિઓ કહે છે કે આ બધું ભાગવતનું એટલું બધું મહાત્મ્ય છે, તો આ ભાગવતનું કેટલું એટલું બધું મહાત્મ્યની અભિવૃદ્ધિ કેમ થઈ? કારણ કે પુરાણ તો 18 છે, 18 માંથી ભાગવતની જ કેમ મહાત્મતા? કેમ ભાગવત જ એવું શાસ્ત્ર એક છે કે જે મુક્તિ દાન માટે ગર્જન કરે છે? એક જ ભાગવત કેમ મુક્તિ આપે છે? ત્યારે નારદજી ને સનકાદી ઋષિમુનિઓ કહે છે, સનત કુમારો કહે છે કે આ જ્યારે ભગવાન 11મા સ્કંદની અંદર કથા આવે છે કે જ્યારે ભગવાન સ્વધામ ગમન કરે છે, જ્યારે પ્રાસજીની અંદર ભગવાન સ્વધામ ગમન કરવા જાય છે, ત્યારે ઉદ્ધવ આવે છે અને ઉદ્ધવ કહે છે કે પ્રભુ તમે હતા ત્યારે પણ આવું મહાભારત થઈ ગયું, તમારે નજર સામે આવું મહાભારતનું યુદ્ધ થઈ ગયું, તો હવે તો તમે સ્વધામ જવા ગમન કરવા જઈ રહ્યા છો, તો હવે આ પૃથ્વી પર ધર્મનું સંસ્થાપન કોણ કરશે? તમારા ભક્તોને શરણે કોને જાવું? તમારા ભક્તોને કોનું શરણ પકડવું? અને પ્રભુ તમે જો કદાચ આ પૃથ્વી પરથી જતા રહેશો તો પાછળ કલિયુગ આવે છે, અને કલિયુગ સાથે અધર્મ છે, અધર્મ અને કલિયુગ સાથે મળીને પૃથ્વી ઉપર ક્યાંય ધર્મ રહેશે નહીં, તો પ્રભુ તમારું શરણ ગોતવું હોય તો ક્યાં જવું? ત્યારે ઉદ્ધવજીને ભગવાન સ્વયં કહે છે કે સ્વકીય યદ ભવે તેજ તચ્ચ ભાગવતે વિધાય. પોતાનું જે કાંઈ તેજ હતું ભગવાનનું, અંત સમયે દ્વારિકાધીશનું જે કાંઈ તેજ હતું એ ભાગવતજીની અંદર સ્થાપિત કરીને ભગવાન કહ્યા કે તેને એવ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા હરિએવ વર્તતે, કે આ ભગવાન સ્વયં ભગવાન પોતાનું બધું જે તેજ હતું એ આ વાંગમય પુરાણ પુરુષોત્તમની અંદર સ્થાપિત કરીને ગયા, અને એ જ વાંગમય મૂર્તિ એ ભગવાન સ્વયં હરિ છે. આ હરિની પ્રદક્ષિણા કરવી જેટલી શક્ય હોય એટલી પ્રદક્ષિણા કરવી. અને પ્રદક્ષિણા એટલે ખાલી 4 ચક્કર મારવા એટલું નહીં. વ્યાસપીઠ આગળ આવી ભગવાન ભાગવતજીને સામે આવો ને નમસ્કાર કરવા અને પ્રદક્ષિણા કહેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જે ગુરુ મંત્ર હોય આનો જપ કરતા જવું અને પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા પૂરી થાય, એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે વ્યાસપીઠને નમસ્કાર કરવા, ભાગવતજીને પુરાણ પુરુષોત્તમને નમસ્કાર કરવા અને પાછી બીજી પ્રદક્ષિણાનો આરંભ કરવો. આ પ્રદક્ષિણા છે, બાકી તો ચક્કર કહેવાય. જપ કરવાથી કથાની અંદર વૃદ્ધિ રહે. કદાચ કથા સાંભળતા હોય, કથા શ્રવણ કરતા હોય, આપણે કદાચ કથાની અંદરથી મન પ્રેરિત થતું ન હોય, કથાની અંદર ક્યાંય મન અલગ જગ્યાએ જતું હોય તો શું કરવું જોઈએ? તો કે જપ કરવા જોઈએ. કથાની અંદર તમારું મન ન બેસે ને તો તમારે વાત ન કરાય, વાતું ચીતું ન કરાય. કારણ કે કથા વિચ્છેદ છે, કથાનો છેદ કરવો, કથાની અંદર ભંગ કરવો ને આ એક બ્રહ્મહત્યા સમાન પાપ છે. એટલા માટે કથા હાલતી હોય ત્યારે કદાચ તમારું મન કથામાં ન લાગે તો જપ કરવા જોઈએ, અને કથામાંથી નિવૃત્તિ કરવી હોય તો જપ કરવા જોઈએ. જપ કરવાથી એકાગ્રતાની તમને પ્રાપ્તિ થશે અને કથાની અંદર તમારી રુચિ અવશ્ય જાગૃત થશે. અને અંતે બતાવેલું છે 5મો નિયમ શ્રોતાઓનો, યજમાનનો, કે ભાગવતજી અને વ્યાસને રોજ પૂજન કરવું અને નમસ્કાર કરવા. જે વ્યક્તિ એક આસન ઉપર બેસીને ભાગવતજીનું શ્રવણ કરે ને એને 100 જન્મની અંદર કરેલા કોઈ પણ પ્રકારના પાપ હોય ને આ બધા પાપનો નાશ થઈ જાય, અને એનું 100% વૈકુંઠના ધામની અંદર વાસ થઈ જાય. અને એક બતાવેલું છે કે માત્ર તમે 3 કલાક એકને એક આસન ઉપર તમે બેસીને શ્રવણ કરો ને ગમે એ વસ્તુ, એટલે તમારું મૂલાધાર ચક્ર ખુલી જાય. મૂલાધાર ચક્ર ખુલી જાય એટલે તમારું આળસ જતી રહે, આળસ જતી રહે, તમારી નિદ્રા જતી રહે, અને તમારું ભોગ અને નિદ્રામાંથી મન ઉડી જાય ને એટલે ભગવાન સુધી, ભોગમાંથી મન ઉડે એટલે સીધું ભજનમાં મન લાગે, એટલે તમે ભગવાનના ચરણો સુધી જઈ શકો. એટલા માટે એક આસને બેસીને શક્ય હોય એટલું ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. પછી ભાગવત ક્યારે કરવી જોઈએ? ભાગવત કરવા માટે મુહૂર્તો બતાવેલા છે. વિષ્ટિભદ્રા નામનું કરણ હાલતું હોય, વ્યતિપાત નામનો યોગ હોય, અને 12મી તિથિ હોય, આવું મુહૂર્ત ક્યારેય ન લેવું. વિષ્ટિભદ્રા નામનો કરણ હાલતું હોય ત્યારે ભાગવતનો પ્રારંભ ન કરાય. કદાચ ભદ્રાની અંદર ભાગવતનો પ્રારંભ કરે ને તો એવો વરસાદ આવે કે મંડપ વિખવો પડે. આ બતાવેલું છે ભાગવતજીના મહાત્મ્યની અંદર. વિષ્ટિભદ્રા નામનું કરણ હાલતું હોય ત્યારે ભાગવતની પ્રારંભ ન થાય. વ્યતિપાત નામનો યોગ આવતો હોય ત્યારે ભાગવત શ્રવણ કરવાથી શ્રોતાઓને વ્યાધિઓ વધે, અને 12ના દિવસ હોય તે દિવસે ભાગવતનો પ્રારંભ ન કરાય. આ નિયમ બતાવેલા છે. આ પછી ભાગવતનું આમંત્રણ આપવું. ભાગવતની આમંત્રણ કોને આપવું? તો કે વૈષ્ણવને, વિરક્તને, સંન્યાસીને અને કીર્તનકારને, કે જે કથા રસ લંપટા છે, જે કથા સાંભળવા માટે બેઠા છે, તત્પર છે, આવા બધાને ભાગવતનું આમંત્રણ આપવું, એને ભાગવતની અંદર બોલાવવા.
પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી વક્તાના 14 લક્ષણ બતાવે છે. વ્યાસ સમહ, પ્રિયકથઃ, પ્રસ્તામિતઃ, સત્યવાદી, આવા 14 પ્રકારના વેદ અધ્યયનશીલ, આવા 14 પ્રકારના વક્તાના લક્ષણ બતાવે છે. પછી યજમાનના 3 લક્ષણ બતાવેલા છે, શ્રોતાના 3 લક્ષણ બતાવેલા છે. કેવા શ્રોતા હોય તો ભગવતની પ્રાપ્તિ થાય, કેવા શ્રોતા હોય તો ભગવાનના ચરણની પ્રાપ્તિ થાય. ત્યારે બતાવેલું છે કે ચાતક જેવો શ્રોતા જોઈએ. ચાતક જેમ સ્વાતિ નદીના સ્વાતિ નક્ષત્રનું નીર પીએ એ સિવાય નીર નથી પીતો, એવો ભગવાનના જ ગુણગાન શ્રવણ કરે, ભગવાનના જ ગુણને પકડે, આવો શ્રોતા જોઈએ. એ પછી બતાવેલું છે હંસ જેવો શ્રોતા જોઈએ કે જે નીર અને ક્ષીરનો ભેદ અલગ કરી શકે. જે પાણી અને દૂધ ભેગું કરી દો તો હંસ દૂધને પી લે, પાણીને મૂકી દે, આવો નીર અને ક્ષીરનો ભેદને જાણનારો શ્રોતા જોઈએ કે જે ભગવાનના ગુણગાનને સાંભળે, ભગવાનના ગુણાનુવાદનું સ્મરણ કરે, ભગવાનના ગુણગાનને સાંભળે, આવો શ્રોતા જોઈએ. અને અંતે બતાવેલો છે કે મીન જેવો શ્રોતા જોઈએ, માછલી જેવો શ્રોતા જોઈએ. માછલી કેવી એકાગ્ર હોય. માછલી ક્યારેય સમુદ્રની અંદર એક આંખનું મટકું નહીં મારે. બાકી બધાય જીવાત્મા એવા છે કે સમય થાય એટલે સૂઈ જાય, થોડો સમય આરામ કરી લે. માછલી ક્યારેય સૂતી નથી, એનું કારણ છે માછલી 24 કલાક તરે. એટલે આવો એકાગ્ર શ્રોતા જોઈએ. પછી ભાગવતજીના મહાત્મ્યનું ગાન કરેલું છે. શ્લોકમ વા શ્લોકપાર્થ પાદમ વા યો પઠતિ ભાગવતઃ, કે જે શ્લોક અથવા શ્લોકનું અડધું પાદ નું પણ શ્રવણ કરે છે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. પછી અનેક ભાગવતના વર્ણન બતાવેલા છે કે આ ભાગવતની અંદર 18,000 શ્લોક છે. આ ભાગવતની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. આ ભાગવતની અંદર 335 અધ્યાય છે. આમાં શ્લોકનું એક અડધું પાદ એટલે અડધી લીટીનો શ્લોક, એક લીટીનો શ્લોક ઈ પણ ન બોલી શકો તો અડધી લીટીનો શ્લોક એટલે શ્લોકનું ચરણ માત્ર ને માત્ર ભાગવતના શ્લોકના 8 અક્ષર બોલી લ્યો ને શ્રી કૃષ્ણાય વયમ નમઃ એટલું બોલી લ્યો ને તો પણ તમને અશ્વમેઘ યજ્ઞનું ફળની પ્રાપ્તિ થાય છે. અશ્વમેઘ યજ્ઞના ફળની તમને પ્રાપ્તિ થાય છે. કદાચ કોઈ મનુષ્ય 100 વાજપેયી નામના યજ્ઞ કરે, એને જે કંઈ ફળ ન મળે ને એ ભાગવતની 16મી કળા છે. ભાગવતનો 16મો ભાગ છે ને, ફળની જે 16મો ભાગ છે ને એ 100 વાજપેયી યજ્ઞનું ફળ છે. એટલે કાંઈ ન કરી શકો તો ભાગવતજીનું શ્રવણ કરવું અવશ્ય છે. પછી બતાવેલું છે ભાગવતજીની અંદર જુવારા, આપણે કહીએ કે જુવારા રાખ્યા છે પિતૃના. જુવારા એક એવી વસ્તુ છે કે રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે આપે. ભાગવતની કથા હોય ને આ બધું સાયન્સ સાથે જોડાયેલું છે. તમે આંબા આસોપાલવનું તોરણ બાંધો એટલે સૌથી વધારે ઓક્સિજન આપનારું કોણ છે તો કે આંબો અને આસોપાલવ. આંબો અને આસોપાલવનું પાન હોય, આસોપાલવનું પાન 24 કલાક વીટ્યા પછી પણ ઓક્સિજન આપે. એટલા માટે જ્યાં કથા મંડપ હોય ને ઓક્સિજન ન ઘટે એટલા માટે આંબાનું તોરણ બાંધે. રોગ પ્રતિકારક શક્તિને વધારો કરનાર કોઈ હોય તો છે આ જુવારા બતાવેલા છે. ઘઉં અને મગના જુવારા હોય ને એની અંદર સૌથી વધારે ક્લોરોફિલ હોય અને આનાથી મૂત્રાશયની બીમારી અને પેટના આંતરડાના સાંધા પણ મટી જાય છે. આ જુવારા એટલા માટે બતાવેલા છે. જુવારાથી રોગ પ્રતિકારક શક્તિની આપણે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. આ પછી બતાવેલું છે વાંસની અંદર સમસ્ત પિતૃઓનું સ્મરણ કરવું. અને વાંસ છે ને, વાંસ અને પીપળો એવી વસ્તુ છે કે વાંસની અંદર અને પીપળાની અંદર સૌથી વધારે ઓક્સિજનની ઉત્પત્તિ થાય. વાંસ દુકાળની અંદર પણ હાલે. આપણા પિતૃઓ આપણને શું આપે તો કે આશીર્વાદ આપે. પણ કેવા આશીર્વાદ કે સુખ અને દુઃખની અંદર જીવવાના. સુખ અને દુઃખની અંદર જે જીવી શકે ને આને દેવ કહીને આપણે પૂજી શકીએ. વાંસ એવી વસ્તુ છે કે ઉનાળો કદાચ 2 દુકાળ પડે ને તો વાંસને સુકાય નહીં, બાકી બધા ઝાડમાં સુકાઈ જાય. એટલે દુઃખની અંદર પણ જે ડગે નહીં ને આને દેવ કહેવાય, એને પિતૃ કહેવાય. એટલા માટે વાંસની પૂજા કરવાનું કીધું છે. વાંસની પૂજા કરવાનું, વાંસની અંદર તમારા પિતૃઓનું સ્મરણ કરવાનું કીધું છે. પછી નારદજીએ કથાનું મહાત્મ્ય કહેલું છે. નારદજીએ કથાનું મહાત્મ્ય સુત પૌરાણિક પાસે સાંભળેલું છે. અને નારદજી એક બહુ મસ્ત શ્લોકનું ગાન કરે છે જે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદમ મૃદાદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ. કે આ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, કે આ વેદ રૂપી વૃક્ષની અંદરથી પડેલું પાકીને પડેલું ફળ છે. આ ફળ કોની ચાખેલું છે કે સુખમુખા, કે સુખદેવજી આ ફળને ચાખેલું છે. પોપટ કોઈ પણ પ્રકારનું ફળ હોય ને, કાચું ફળ ક્યારેય ખાય નહીં. સૌથી મીઠામાં મીઠું ફળ હોય ને એ પોપટ ખાય.
અને આ પોપટના મુખની અંદરથી પડેલું, સુખદેવજીના મુખની અંદરથી પડેલું અમૃતનું દ્રવ છે, અમૃતનું બિંદુ છે. એટલા માટે પીબતા ભાગવત રસમાલયમ, કે આ ભાગવત નામનું રસનો તમે ગાન કરો. ત્યાર પછી આજે આ કથાનો પ્રારંભ થયો તો આ કથાની અંદર જે સુખદેવજી સનકાદી ઋષિમુનિઓ કથા કહે છે નારદજીને. આ કથાની અંદર થોડી જ વાર થઈ ત્યાં બલિરાજા આવ્યા, ઉદ્ધવજી આવ્યા, અર્જુન આવ્યા, ભગવાન સ્વયં આવ્યા, શિવજી આવ્યા, બ્રહ્મા આવ્યા અને ચતુર્ભુજ નારાયણ આવ્યા. અને ચતુર્ભુજ નારાયણની સાથે શિવજીએ, બ્રહ્માજીએ, અર્જુને અને દેવર્ષિ નારદે દિવ્ય કીર્તન કર્યું છે. દેવર્ષિ નારદજી ત્યાં વીણા વગાડે છે. સ્વરના જાણકાર, સ્વર વિજ્ઞાનને જાણકાર અર્જુનજી ત્યાં આલાપ આપે છે. ઉદ્ધવજી કરતાલ વગાડે છે. ઇન્દ્ર મૃદંગ નામનો ઢોલ વગાડે છે. સુખદેવજી સ્વયં ત્યાં જે વિરક્ત છે, જેને 12 વર્ષ સુધી સમાધિની અંદર બેઠા છે, એવા સુખદેવજી ભાગવતનું કીર્તન ચાલુ થયું. ત્યાં સુખદેવજી સ્વયં નૃત્ય કરવા માંડ્યા અને ભગવાને એક પ્રતિજ્ઞા આપી, ભગવાને એક વચન આપ્યું કે જ્યાં જ્યાં ભાગવતની કથા થશે અને કથાની અંદર ભગવાનનું કીર્તન થશે, ભગવાનનું નામ સ્મરણ થશે, ત્યાં ભગવાન સ્વયં પોતાના પાર્ષદો સાથે, નારદજીની સાથે, અર્જુનની સાથે, ઉદ્ધવની સાથે, બલિરાજાની સાથે ત્યાં પધારશે અને કીર્તનની અંદર સ્વયં ભગવાન પોતે હાજરી આપશે. ભાગવતજીની પ્રથમ કથા જ્યારે ભગવાન સ્વધામ ગમન કરી ગયા એના 30 વર્ષ પછી ભાદરવા સુદ નોમ થી પૂનમ સુધી કરેલી હતી, જે કથા સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી હતી. ભાદરવા સુદ નોમ થી પૂનમ સુધીની પ્રથમ કથા ભગવાન સ્વધામ ગમન કરી ગયાના 30 વર્ષ પછી. આ પ્રથમ કથા થઈ ગયાના 200 વર્ષ પછી બીજી કથા અષાઢ માસના શુક્લ પક્ષની નવમી થી પૂનમ સુધી કરેલી હતી. આ કથા ગોકર્ણજી મહારાજે કરેલી હતી. આ પછી ત્રીજી કથા પણ આ ગોકર્ણજી મહારાજની કથા પૂર્ણ થઈ એના 1 માસ પછી શ્રાવણ સુદ નોમ થી પૂનમ સુધી કથા થઈ. આ ગોકર્ણ મહારાજે બીજી કથા કરી પોતાના ગામના લોકોનો ઉદ્ધાર કરવા માટે. અને ત્રીજી કથા એ પછીની ચોથી કથા 250 વર્ષ પછી વ્યતીત થઈ ગયા ત્યારે સનત કુમારોએ નારદજીને કહી હતી. આ સનત કુમારો અને નારદજીની 4 કથા કહી. આ 4 કથા સૌથી દિવ્ય કહેવામાં આવેલી છે. આ સિવાય ભાગવતની અનેક કથાઓ થઈ છે. આ ભાગવતને પુરાણ પુરુષોત્તમ કીધેલા છે. અને ભાગવતની અંદર ભગવાનના નિષ્કપટ ધર્મનું વર્ણન છે. જ્યારે વ્યાસજીએ અનેક પુરાણોની રચના કરી, 17 પુરાણોની રચના કરીને 4 વેદનું વિભાજન કર્યું, ત્યારે પણ વ્યાસજીને સંતોષ નહોતો થતો. ક્યાંક ઉણપ લાગતી હતી, વ્યાસજીને ક્યાંક સંતોષ નહોતો થતો. ત્યારે વ્યાસજીએ શ્રીમદ ભાગવત નામ પુરાણની રચના કરી, શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. આ પુરાણની રચના કરવાની સાથે જ વ્યાસજી સંપૂર્ણ પોતાના જીવનની અંદર સંતોષની પ્રાપ્તિ કરે છે. આ ભાગવતના 6 અધ્યાયનું મહાત્મ્ય અહીંયા ભગવાનના દ્વારિકાધીશના ચરણે અર્પિત કરી, ભગવાન ભાગવતજીના ચરણે અર્પિત કરી આજ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરી અને આજનું સત્સંગ સત્રને અહીંયા વિરામ આપશું. પ્રથમ સ્કંદની અંદર મંગલાચરણ ભગવાનનું કરેલું છે. પ્રથમ સ્કંદ આ ભગવાનના અધિકારી ભક્તોનો સ્કંદ છે. પ્રથમ સ્કંદ ભાગવતની જીની અંદર 12 સ્કંદ છે. 12 સ્કંદની અંદર પ્રથમ સ્કંદ એટલે ભગવાનની અધિકાર લીલા, અધિકારી ભક્તોના ચરિત્ર બતાવેલા છે. અધિકારી ભગવાનનો પ્રેમનો અધિકારી થવું હોય, ભગવાનની ભક્તિની અધિકારી થવું હોય, ભગવાનના સારૂપ્ય મુક્તિની અધિકારી થવું હોય તો કોના જેવું આપણે આચરણ કરવું જોઈએ. 5 ચરિત્ર પ્રથમ સ્કંદની અંદર બતાવેલા છે. 5 અધિકારી ભક્તો બતાવેલા છે. આ 5 ભક્તોનું કથાનું શ્રવણ આવતીકાલે કરશું. આજે મંગલાચરણની અંદર પ્રવેશ કરી અને ભાગવતજીની વિરામ આપી. જન્માદ્યસ્ય યતોન્વયાનિતરત ચાર્થેષ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ આરતાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ ધામ્ના સ્વેન સતતગતેન નિહતામ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ પ્રથમ શ્લોકની અંદર જ બતાવેલું છે કે ભગવાનના અધિકારી ભક્ત થવું હોય તો શું કરવું પડે કે સત્યમ પરમ ધીમહિ. આવો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નંદનંદન યશોદાનંદનનું મંગલમય આરતી કરીએ, ભગવાનને નમસ્કાર કરી અને આજની કથા સત્રને પૂર્ણાહુતિ કરી ભગવાનની ચરણે અર્પિત કરીએ. આવો
યજમાન કોણ છે? યજમાન પ્રતિનિધિ કોણ એ બેઠા બેઠા કરશે તો કોણ કરશે? હા મોબાઈલ ચાલુ હા ઓલ મોબાઈલ આમાં ચાલુ છે સ્ટોપ કરો.